પહેલું ઇન્ટરનેટ ને ટીવી એટલી ભયંકર ચેલેન્જ છે અત્યારે. અને જે રીતે સમાજનું આખું વલણ બદલાઈ રહ્યું છે. જાપાનમાં એક પ્રસંગ બન્યો 1997નો આ પ્રસંગ છે. સ્કૂલની અંદર, પ્રાથમિક શાળાની અંદર જ્યારે શાળા છૂટી ત્યારે 11 વર્ષના એક બાળકનું માથું કાપીને કોઈકે સ્કૂલના દરવાજા ઉપર મૂકી દીધું હતું. એ જ સ્કૂલના 11 વર્ષના કોઈક બાળકનું માથું કપાયેલું, અને કાપ્યું એટલું જ નહીં, સ્કૂલના દરવાજા ઉપર મૂક્યું ડેકોરેશનની જેમ. અને એ ઘટનાએ આખા જાપાનમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટના બની, પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ થયું. બીજે દિવસે છાપામાં કોઈકે પત્ર મોકલ્યો. કોણે મોકલ્યો તો? જે માણસે પેલા બાળકનું માથું કાપ્યું હતું ને એણે પત્ર મોકલ્યો ન્યૂઝપેપરવાળાને કે હું જ્યારે બીજાને પીડામાં જોઉં છું ને ત્યારે મને શાંતિ મળે છે. અને પોતાની સિગ્નેચર કરી. પછી છાપાવાળા શોધે, પોલીસ શોધે કે છે કોણ આ માણસ, તમે મને ક્યારેય નહીં પકડી શકો. આવા બધા વિધાનો મોકલીને એ લોકોને ખબર નહીં શું ડરાવવા માગતો હશે, ધમકાવવા માગતો હશે કે હજી તમે મને હેરાન કરવા કોઈક રીતે પ્રયત્ન કરશો તો હું બીજા 3 શાકભાજી કાપી નાખીશ. શબ્દ આવો વપરે છે, બીજા 3 શાકભાજી કાપી નાખીશ, એટલે બીજા 3 બાળકોને મારીશ. તો બધાયને ચિંતા થઈ, પોલીસ ઇન્વેસ્ટિગેશન વધારે પાવરફુલ થયું અને છેવટે આનો ખૂની પકડાયો. અને આશ્ચર્ય એ વાતનું હતું કે જ્યારે ખૂની પકડાયો અને લોકોએ જોયો, એ 14 વર્ષનો વિદ્યાર્થી હતો, એ જ સ્કૂલનો 14 વર્ષનો વિદ્યાર્થી. પછી બધાયને આ કેસમાં રસ પડ્યો કે એક બાળકનું માનસ આટલી હદ સુધી વિકૃત કેવી રીતે થાય. એ આવું કે જ્યારે હું બીજાને પીડામાં જોઉં છું ત્યારે મને આનંદની અનુભૂતિ થાય છે, હું સ્વર્ગમાં હોય એવું મને અનુભવાય છે. આવું બધું લખતો હતો એ. 14 વર્ષના બાળકમાં આટલી બધી વિકૃતિ ક્યાંથી આવી? પોલીસ એના ઘરે ગઈ, ઘરનો તપાસ કર્યો તો એના રૂમના માળિયામાંથી મરી ગયેલી બિલાડીઓ પ્રાપ્ત થઈ. કેવી રીતે મારી હતી? તો સ્કૂલમાં એ શીખ્યો કે મર્ક્યુરી, પારો આવે ને, પારો, એ ઝેરી ધાતુ છે. તો આ ભાઈ શું કરે? મેડિકલ સ્ટોરમાંથી થર્મોમીટર લઈ આવે. થર્મોમીટર તોડીને એનો પારો ભેગો કરે. એ તો થર્મોમીટરમાં તો આટલો જ પારો હોય, એ ભેગો કરે, એને 2 બ્રેડની વચ્ચે નાખે અને એ બિલાડીને ખવડાવે. આવા પ્રયોગો કરે. અને પેલી બિલાડી મૃત્યુ પામે એટલે બહાર તો કોઈને, માતા પિતાને તો દેખાડાય નહીં, એને માળિયામાં સ્ટોર કરી દે. એટલે એનો રૂમ જેવું માળિયાનો દરવાજો ખોલ્યો, જે ગંધાય બધું. અને પછી બધા મનોવૈજ્ઞાનિકોને આ કેસમાં રસ પડ્યો. એમણે બધું સંશોધન કર્યું કે આવું કેમ થયું. અને તારણ રૂપે એમણે 2 વસ્તુ આપી. પહેલું કે ઘરની અંદર માતા અને પિતા બંને નોકરી કરતા હતા, એટલે આ છોકરો મોટે ભાગે એકલો રહેતો હતો. સ્કૂલ છૂટી જાય પછી 4-5 કલાક માતા પિતા તો જોબ ઉપર હોય, છોકરો ઘરે એકલો હોય. તો પહેલું તારણ આ કાઢ્યું કે એકાંતને લીધે પ્રશ્ન થયો. બીજું તારણ, એકાંત અને ટેલિવિઝન. 1997માં ઇન્ટરનેટ એટલું વ્યાપક નહોતું, OTT ને બધું હતું નહીં, ટીવી જ હતું. પણ એ ટીવી, બીજું કારણ એ હતું એકાંત અને ટીવીમાં જોવાતા જાત જાતના ચિત્ર વિચિત્ર દ્રશ્યો, એની ખરાબ અસર આ છોકરાના માનસ ઉપર પડી હતી. અને એને લીધે આ 14 વર્ષનો છોકરો આવો વિકૃત બની ગયો હતો. હવે આ તો 1997ની વાત છે. અત્યારે તો પરિસ્થિતિ આના કરતાંય ગંભીર છે. કદાચ માતા પિતા હાજર હોય પણ છોકરો આઇસોલેટ થઈ ગયો છે. કેવી પરિસ્થિતિ છે અત્યારે તમે જાણો છો. આજના યુવાનને એક જ ઉદ્દેશ્ય હોય છે, કેવી રીતે 2 GB ડેટા પૂરો કરવો, બીજું કંઈ કામ જ નથી. એક વક્તાએ બહુ સરસ આખો પ્રાસ બેસાડ્યો હતો કે આજનો યુવાન કેવો છે તો વોટ્સએપથી વીંટળાયો છે, ફેસબુકમાં ફસાયો છે અને ગૂગલમાં ગૂંચવાયો છે. અને વાત સાચી પણ છે. એક સર્વે પ્રમાણે
ઘરમાં જો નોર્મલ અવર્સમાં ટીવી જોવાતું હોય, જે બધા ઘરમાં નોર્મલી જોવાતું હોય છે મોટે ભાગે, એ રીતે જો બાળપણથી બાળક એ ઘરમાં ફરતો હોય અને 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં કેટલા કિલિંગ્સ, કેટલા ખૂનના દ્રશ્ય જુએ, કોઈક માણસ બીજા માણસને મારી નાખતો હોય, એવા 8000 દ્રશ્યો એણે જોયા હોય. બાળક ઘરમાં 18 વર્ષનો થાય ત્યાં સુધીમાં 8000 દ્રશ્યો, અને ફાઇટિંગના તો 2.5 લાખ દ્રશ્યો જોયા હોય જ્યારે ટીવી જોવાતું હતું ત્યારે. હવે તો ઓટીટી આવી ગયું, હવે તો બધું મોબાઈલમાં જ આવી ગયું. તો હવે એ આંકડો ક્યાં પહોંચ્યો હશે? અને આ તો ખાલી હિંસાની વાત થઈ. હિંસા કરતાં પણ વધારે અશ્લીલતા જોવાય છે. તો એવા અશ્લીલ દ્રશ્યો તો માણસ કેટલા જોઈ લેતો હશે? પહેલાં તો ટીવી જ હતું આખા ફેમિલી વચ્ચે જોવાનું. હવે તો કોઈની મર્યાદા નથી રહી. હું મારા મોબાઈલમાં શું જોઉં છું કોઈને ખબર નથી પડવાની. તો એ તો વધારે ભયંકર. પહેલાં માણસની અંદર સારી અને ખરાબ બંને વૃત્તિઓ તો હતી જ, બંને પ્રકારની વૃત્તિઓ હતી. પણ ખરાબ વૃત્તિને વાતાવરણ ના મળે ને ત્યાં સુધી બહાર ના આવે. એવી જ રીતે સારી વૃત્તિને પણ સારું વાતાવરણ મળે, સત્સંગનું વાતાવરણ મળે, સારો યોગ મળે, સંગ મળે તો સારા ગુણો પણ અંદરથી પાંગરે. ખરાબ વાતાવરણ મળે તો ખરાબ ગુણો પાંગરે. પણ આપણી નેચરલ ટેન્ડન્સી, સાહજિક વલણ એ ખરાબ ઉપર હોય. જો વાતાવરણ મળે તો સહેજે સહેજે માણસ ઉતરતા ઢાળમાં ઉતરી જ જાય. અને એ આજે થઈ રહ્યું છે. ઇન્ટરનેટ છે, હાથમાં મોબાઈલ છે, એકલો પડે એટલે સીધું આમ જ્યાં જુઓ ત્યાં, બસ સ્ટોપ ઉપર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, ટ્રેનની અંદર જુઓ બધા પોતપોતાના મોબાઈલમાં, કોઈ પણ જગ્યાએ એરપોર્ટમાં વેઇટિંગ કરતા હો બધા પોતપોતાના મોબાઈલમાં. કોઈ એકબીજાની સામે જોતા નથી. પહેલાં તો કેવું થતું, મને યાદ છે, બસમાં ટ્રાવેલ કરતા હોય ને 2 જણ, મોબાઈલ હતા નહીં ને, તો શું કરે, બાજુવાળા ભાઈ સાથે ઓળખાણ કાઢે, તમારું ગામ કયું, તમારું નામ કયું. અને એ બસમાંથી અડધો કલાકની ચર્ચાને અંતે નીચે ઉતરે ને ત્યારે કોઈ પણ રીતે કાંઈક કનેક્શન સાધી લીધું હોય, કેવો તમે મારા સાઢુભાઈના ભાણે જ થાવ એટલે આપણે બે ભાઈ થઈએ, આવું કાંઈક ને કંઈક કનેક્શન કાઢી લીધું હોય. એ વસ્તુ પૂરી થઈ ગઈ. હવે વાર્તાલાપ જ નથી થતો. પરિવારના સભ્યોમાં પણ વાર્તાલાપ નથી થતો. જ્યારે આટલું ભયંકર વાતાવરણ આ ઇન્ટરનેટ અને બધી એપ્સથી થયું છે ત્યારે યુવાનો માટે કેટલો મોટો ખતરો છે. બીજું યુવાન અવસ્થા છે એટલે એ યુવાનોને લક્ષ્યમાં રાખીને સોશિયલ મીડિયા ઉપર કે આ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર જે એપ્લિકેશન્સ બનાવવામાં આવે છે એ મોટો ખતરો છે. અને એ તો વ્યસન છે. કેટલું ભયંકર વ્યસન છે. પબજી નામની ગેમ ઘણા બધા યુવાનો પરિચિત હશે ને રમતા પણ હશે. પણ એ એડિક્શન જેવું બની જાય છે. દિલ્હીમાં એક 19 વર્ષનો છોકરો સ્કૂલ ને કોલેજ જવાના બાને એ 8-10 વિદ્યાર્થીઓ પબજી રમવા જાય. શું કર્યું હતું? પબજી સારી રીતે નિર્વિઘ્ને રમી શકાય એટલા માટે બધા છોકરાઓએ થોડા પૈસા ભેગા કરીને એક રૂમ રાખ્યો હતો ભાડે. સવારે બધા પોતપોતાના ઘરેથી વ્યવસ્થિત તૈયાર થઈને સ્કૂલ કે કોલેજ જવા નીકળે. મમ્મી પપ્પાને એમ થાય કે અમારો નબીરો ભણવા ગયો છે. અને બધા પેલા રૂમમાં ભેગા થાય. ત્યાં એક ટીવી રાખ્યું હતું, કેબલ કનેક્શન રાખ્યું હતું. આખો દિવસ સારી મેચ આવવાની હોય તો મેચ જોયા કરે, બાકી આખો દિવસ સવારે 8 થી રાત્રે 6 વાગ્યા સુધી પબજી રમ્યા કરે. અને આટલું બધું જ્યારે જોવાનું ને સાંભળવાનું જ રહે, સ્કૂલમાં હાજરી ના હોય તો સહેજે સહેજે રિઝલ્ટમાં તો એ રિફ્લેક્ટ થાય જ. તો એ છોકરાનું પરિણામ ફેલ થયો. અને ફેલ થયો એટલે એના પિતાશ્રીએ સ્કૂલમાં જઈને તપાસ કરી કે કેમ આવું થયું. આટલા ઓછા માર્ક્સ તો આને પહેલાં ક્યારેય નથી આવ્યા. સ્કૂલવાળાએ કીધું કે તમારો દીકરો આવતો જ નથી નિશાળે. એટલે એના પિતાશ્રીએ પછી તપાસ કરતાં ખબર પડી કે આ તો રૂમ રાખીને આખો દિવસ પબજી રમે છે. એટલે ઘરે જેવો એ છોકરો આવ્યો, પિતાશ્રીએ બરાબરનો એને ખખડાવ્યો. ત્યારે આ બાળક કશું ના બોલ્યો. યુવાન છે ને, 19 વર્ષનો, કશું ના બોલ્યો. ત્યારે સહન કરી લીધું, પણ મનમાં રાખ્યું કે પિતાને પાઠ ભણાવવો છે. પિતાને પાઠ ભણાવવા માટે અડધી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ એના પિતાના બેડરૂમમાં ગયો છરી લઈને
કે જો મારા પિતાજી મને પબજી ના રમવા દેતા હોય તો એમને જીવવાનો કોઈ અધિકાર નથી. 7 છરીના ઘા માર્યા. એમના પિતાશ્રી મૃત્યુ પામ્યા, પણ એ બૂમો પાડી એટલે એના માતૃશ્રી જાગી ગયા. એ દોડીને એને અટકાવવા આવ્યા તો માતૃશ્રીને પણ મારી નાખ્યા. 13 ઘા માર્યા માતાને. અને આ બધું અડધી રાત્રે ઘરમાં બૂમાબૂમ થાય એટલે એની નાની બહેન જાગી ગઈ. હવે એને મારવાનો કંઈ ઈરાદો નહોતો, પણ પહેલે એ બધું જોઈ લીધું, એને પણ મારી નાખી. ટોટલ 33 છરીના ઘા આ 19 વર્ષના છોકરાએ માર્યા. અને હજુ વિકૃતિની હદ તો હવે આવે છે. અડધી રાત્રે આ બન્યું, પણ એને વેબ સિરીઝમાં જોયું હોય ને કે ખૂનના ઇલ્ઝામથી બચવું હોય તો એવિડન્સ પ્લાન્ટ કરવા પડે. એવો એક પ્લોટ રચવો જોઈએ કે હું નિર્દોષ છૂટી જાઉં. તો એણે બધી બોડીને બધું એવી રીતે ગોઠવ્યું, છરી ઉપરથી પોતાના ફિંગરપ્રિન્ટ્સ લૂછી લીધા, ઘરમાંથી અમુક વસ્તુઓ ગાયબ કરી નાખી, ચાદરો આમ તેમ કરી નાખી, અલમારીના દરવાજા ખોલી નાખ્યા, જેથી પોલીસ ઇન્વેસ્ટિગેશનની અંદર એવું સાબિત થાય કે આ ઘરમાં ચોર આવ્યા હતા અને ચોરી કરવા માટે થઈને આ 3 જણને એણે મારી નાખ્યા. આવો આખો પ્લોટ રચ્યો ઠંડે કલેજે. એને એના માતા પિતાની હત્યા કરવાનો લેશ માત્ર રંજ નહોતો. તો કેટલી હદ સુધી આ ડિસ્ટ્રેક્શન લોકોને માનસિક રીતે અસંતુલિત કરી દેતું હશે ઇન્ટરનેટ. બીજી બાજુથી આ લોકોએ એપ્લિકેશન એવી રીતે ડિઝાઇન કરી હોય, હેતુ એક જ હોય કે એકવાર જે આપણી એપમાં ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ. અને એના માટે આખા મનોવૈજ્ઞાનિક રિસર્ચ થાય છે અને એમાંથી જે સિદ્ધાંતો નીકળે એ અપ્લાય કરવામાં આવે છે. એક દ્રષ્ટાંત આપું તમને. આપણી એક માનસિકતા છે. દાખલા તરીકે કોઈ પહેલાં છાપા વાંચતા તો છાપામાં 8-10 પેજીસ હોય. એ છાપું જ્યારે પૂરું થાય, સવારના પોરમાં તમે છાપું હાથમાં લો, છાપું વાંચો, બધું જ વાંચી નાખો, કોકના બેસણાની નોંધ પણ વાંચી નાખો લેવા દેવા વગર. પણ એક સમય એવો આવે કે જ્યારે એ છાપું પૂરું થઈ જાય. પૂરું થઈ જાય એટલે તમે બંધ કરીને મૂકી દો. ચલો હવે આપણે એક્સપ્લોર કરી લીધું, જેટલું જોવાનું હતું જાણી લીધું. કોઈ પણ પુસ્તક તમે વાંચતા હો તો એનો ચેપ્ટર કોઈક જગ્યાએ પૂરું થાય, એ પૂરું થાય એટલે તમે બંધ કરીને મૂકી દો. પણ જો પૂરું જ ના થાય તો છાપું એવું હોય જે તમને 4 પેજનું જ દેખાય, પણ તમે અંદર ખોલો અને પેજ આવતા જ જાય, આવતા જ જાય, આવતા જ જાય. તો મેન્ટાલિટી એવી છે કે પૂરું થાય ત્યારે મૂકવાનું, પણ પૂરું જ ના થાય તો મૂકશે જ નહીં. આ એક મેન્ટાલિટીનો ઉપયોગ કર્યો. અને હવે તમે જુઓ, ઓનલાઈન જેટલા પણ ન્યૂઝપેપરવાળા છે એમાં તમે સ્ક્રોલ કરો તો નીચે નવા નવા ન્યૂઝ આવતા જ જાય, પૂરા જ ના થાય. 2-2 મહિના જૂના ન્યૂઝ આવીને ઊભા રહે, પણ એ પૂરા નહીં થાય. ટિકટોકવાળા વિડીયો સ્ક્રોલ કર્યા જ રાખે લોકો, પૂરું જ ના થાય. પૂરું ના થાય એટલે એને મૂકવાની ઈચ્છા ના થાય. યુટ્યુબમાં કંઈક બીજું શોધવાની ગયો હોય, કંઈક એને તો એજ્યુકેશનલ પર્પઝથી ઘણીવાર યુટ્યુબ ખોલ્યું હોય, પણ લિસ્ટ લાંબુ ત્યાં દેખાય અને એમાં ગૂંચવાય. અને એ ગૂંચવાયો એકવાર 4 કલાકે બહાર નીકળે ત્યારે ઓલે 4 વાગી ગયા. અને પછી યાદ કરવું પડે કે મેં યુટ્યુબ શેના માટે ખોલ્યું હતું, એ જ યાદ ના હોય, બીજું કેટલું જોઈ નાખ્યું હોય. એટલે એ બાજુ એપ બનાવવાવાળા આવું એક ઇન્ટેન્શન લઈને બેઠા છે કે આમાં એકવાર ઘૂસ્યો એ બહાર ના નીકળવો જોઈએ. અને એને પરિણામે પ્રશ્ન શું સર્જાય? સમયની ભયંકર બરબાદી. જે સમય યુવાનો રમતગમતમાં ફાળવતા હતા, ફિઝિકલ એક્સરસાઇઝ, એ સમય ગયો. ક્રિકેટ રમતા હતા, ક્રિકેટ રમવાની માત્રા ઘટવા માંડી છે. પહેલાંની રમતો પણ કેવી હતી, આઉટડોર ગેમ્સ હતી બધી, એ બધું બંધ થઈ ગયું. ક્રિકેટ રમવાનો સમય ગયો, એક્સરસાઇઝનો સમય ગયો, વાંચનનો સમય ગયો. સારું કોઈ વાંચતું નથી આજકાલ. જે પીરસાય છે એ જે સામે આવે વોટ્સએપમાં મેસેજ એ બધું વાંચી નાખે, કચરો હોય તો કચરો વાંચી નાખે. સિલેક્ટિવ રીડિંગ ગયું. અને એનાથી મોટી ભયંકર વાત, વાર્તાલાપ ગયો. પરિવારના સભ્યો એકબીજા સાથે બોલતા નથી. આ વાતાવરણની અંદર આજના યુવાનો સંપડાયા છે. એટલે પહેલી મોટી ચેલેન્જ ઇન્ટરનેટ અને આ બધી સિરિયલો, મૂવીઝ,
ઓટીટી એ મોટી ચેલેન્જ છે. ત્યાર પછીની ચેલેન્જ આજના જમાનામાં કોમ્પિટિશન અને કારકિર્દીની ચિંતા. હવે એક બાજુ આટલું મોટું ડિસ્ટ્રેક્શન છે ને બીજી બાજુ હવે એને ભણવાનું છે. કેવી રીતે ભણી શકે? મેન્ટાલિટી કેવી થઈ ગઈ સેન્સિટિવિટીને લીધે કે મોબાઈલમાં ટિંગ થાય ને એટલે જોવું જ પડે. આ બધાયની મેન્ટાલિટી છે ને અનુભવ બધાયનો. ટિંગ થાય એટલે મીટિંગ ચાલુ હોય, ગમે તે ચાલુ હોય, બીજી કોઈ પણ ક્રિયા આપણે કરતા હોય, ટિંગ થાય એટલે જોવું જ પડે. શું થયું? અને એને લીધે શું થાય? પેલો વાંચવા બેઠો છે તો ટિંગ ટિંગ તો થયા જ કરવાનું. અને જેટલી વાર એ નોટિફિકેશન આવે એટલી વાર મોબાઈલ જોવાનો. અને જો એ ચાલુ રહે તો વાંચી જ ના શકે યુવક. એકાગ્રતા છીનવી લીધી આણે. એટલે આવા સમયમાં હવે એને કારકિર્દી ઘડવાની છે, એને આગળ કરિયર બનાવવાનું છે, પણ ભણતો જ નથી માણસ, તો કેરિયર કેવી રીતે બને? બીજું, કારકિર્દીની ચિંતા. એક તો ભણવાનું મન લાગતું નથી, સામે કોમ્પિટિશન એટલી બધી છે. લોકો ભારતમાં એક સમય એજ્યુકેશનનું પ્રમાણ ઘણું ઓછું હતું. જાગૃતિ આવી, બહુ સારી વાત છે. જાગૃતિ આવી એટલે શું થયું કે એક સાથે બહુ મોટો માસ ભણતો થયો. એક સાથે બહુ મોટો માસ જ્યારે ભણે છે ત્યારે કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે કે દરેકના મનમાં ચિંતા છે કે મારો ચાન્સ લાગશે કે નહીં, મને સફળતા મળશે કે નહીં, મારી નોકરી લાગશે કે નહીં, મારો પહેલો નંબર આવશે કે નહીં. એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ. એટલે એ એક મોટી ચિંતા છે. બીજું, એક સાથે આટલા બધા લોકો જ્યારે ભણતા થયા ત્યારે સામે એક સાથે એટલી બધી નવી નોકરી થોડી ઊભી થાય, એવું તો થાય નહીં. એટલે એ પણ મોટો પ્રશ્ન છે. બેકારીનો પ્રશ્ન છે. અને બેકારીનો પ્રશ્ન એટલા માટે છે કે આટલા મોટા માસમાં એન્જિનિયરો બહાર પડે છે, ગ્રેજ્યુએટ્સ બહાર પડે છે, સામે એવી નોકરી તો નથી. પણ પહેલાં કેવું હતું, માણસ ભણતો નહોતો ને તો નાનું કામ કરવા તૈયાર થઈ જાય કે ચાલો આપણે ભણ્યા નથી, આપણામાં કાંઈ આવડત નથી વિશેષ, તો જે પણ કામ મળે એ કામ કરી લઈશું આપણે. હવે કેવું થઈ ગયું કે હું તો મિકેનિકલ એન્જિનિયર, હું તો સોફ્ટવેર એન્જિનિયર, હું નાનું કામ ના કરું તો ન નાનું કામ કરે ન નોકરી મળે. શું કરે? 2 GB પૂરું કરે. એટલે આ એક મોટી સમસ્યા છે. ત્રીજી સમસ્યા છે વ્યસનોની. આજે વ્યસનોએ ભરડો લીધો છે ભારતના સમાજનો. ભયંકર ભયંકર. તમે જુઓ કે જે કેટલાક આંકડાઓ મારે દેખાડવા છે. જો આ એક પંજાબમાં એક સર્વે થયો. વચ્ચે તો આ વિષય બહુ ચગ્યો હતો કે પંજાબની એક આખી જનરેશન ડ્રગ્સમાં ગઈ. આખી જનરેશન બહુ મોટી માત્રાની અંદર ત્યાં આગળ લોકો આ બધા ડ્રગ્સ આવે ને, ઇન્જેક્શનથી લેવાના હોય કે નાર્કોટિક્સ, એ બધા ડ્રગ્સ મોટી માત્રામાં લે છે. અને ગવર્મેન્ટનો સર્વે એવું કહે છે કે એ જે ડ્રગ્સ પંજાબમાં લેવાય છે એમાંથી 75% વ્યસનીઓ એ યુવાનો છે. એટલે આવી હેડલાઇન હતી ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની કે હાઉ પંજાબ વિલ લૂઝ અ જનરેશન ટુ ડ્રગ્સ. આખી એક પેઢી ખલાસ થશે પંજાબની આ ડ્રગ્સમાં. પંજાબની આ હાલત છે એવું નથી, બીજા રાજ્યોમાં પણ આવી જ પરિસ્થિતિ છે. તમે હમણાં જોયું હશે કે ગુજરાતના સમુદ્ર કિનારેથી કેટલા કરોડનું ડ્રગ્સ પકડાયું. 2000 કરોડ, 1200 કરોડ, 1300 કરોડ ગુજરાતના કિનારે પકડાય છે. એટલે આપણા યુવાનો પણ કાંઈ બાકાત નથી. તો આ એક મોટી ચેલેન્જ છે સામે. તમાકુ, ખાલી તમાકુ જેવી વસ્તુ છે, ભારત દેશની અંદર 26.7 કરોડ લોકો તમાકુ કન્ઝ્યુમ કરે છે. કાં તો સિગરેટના રૂપે, કાં માવા રૂપે, કાં ગુટખા સ્વરૂપે, કોઈ પણ સ્વરૂપે. 26.7 કરોડ લોકો, એટલે 25% વસ્તી થઈ. આમ જુઓ તો 25% વસ્તી તમાકુ ખાય છે.
અને સીધો સરવાળો મૂકો, રોજનું 40 રૂપિયાનું કદાચ ખાતા હોય માવો, કે મેં પૂછ્યું તું એક બે લોકોને કે આમ નોર્મલી ખાતા હોય તો કેટલું ખાતા હોય, કે સામી કંઈ નક્કી જ ના હોય, 60, 70, 80. પણ આપણે એવરેજ 40ની ગણીએ કે રોજના 40 રૂપિયાનું વ્યસન કરતા હોય, 26 કરોડ, એટલે રોજના 1000 કરોડ રૂપિયાની તમાકુ ભારતવાસીઓ ખાય છે. આ તો ખાલી પૈસાની બરબાદી કહી. સ્વાસ્થ્યની બરબાદી. સુરતની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજનો જન્મજયંતિ મહોત્સવ ઉજવાયો તો સ્વામી બાપાનું એક આ મોટું કાર્ય છે પ્રમુખ સ્વામી મહારાજનું, વ્યસન મુક્તિ. જે કોઈ પણ એમના સંપર્કમાં આવ્યા એમણે વ્યસનોથી મુક્ત કર્યા. તો આ એક શો બનાવવાનો હતો વ્યસન મુક્તિ ઉપર, અને આઈડિયા આવ્યો હતો કે પહેલાં એક સત્ય ઘટના આવે અને પછી એવા લોકો કે જે વ્યસનને લીધે હેરાન થયા છે, જેને કેન્સર થયું છે, એવા લોકોને આપણે ઇન્ટરવ્યૂઝ મૂકીએ અને એ લોકોના મુખે જ્યારે એમની પીડા અભિવ્યક્ત થશે ત્યારે લોકોને ખરેખર છોડવાની પ્રેરણા મળશે. આવા હેતુથી એવા લોકોનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું. અને પહેલાં તો એવું વિચાર્યું હતું કે મુંબઈની અંદર કેન્સર હોસ્પિટલ છે ત્યાં જઈએ, પણ ત્યાં આપણને પરમિશન ના મળી, એટલે અહીંયા અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ગયા. ત્યાં બધી પરમિશન ને બધું મળી ગયું. એટલે કેમેરાવાળાની ટીમ હતી, અમારે 5 કેમેરાવાળા હતા, સાઉન્ડ ને આ બધું ભેગું થઈને. એ બધા બહારના હતા જે પ્રોફેશનલ બધું શૂટિંગ કરતા હોય, અને સાથે 2 સંતો હતા. અને ત્યાં જઈને બધાને પૂછે પહેલાં તો કે તમે ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થશો, અને તૈયાર થાય તો એની સાથે વાત કરે. અમુક જગ્યાએ બહેનો હોય તો પછી આપણા યુવકો જાય ને એ લોકો બધી વાત કરે ને એ લોકો ઇન્ટરવ્યૂ લે. પણ આ રીતે આખા ઇન્ટરવ્યૂઝ લીધા, એમાં એ લોકોને તો બોલવું હતું ઘણું બધું, કોઈ પૂછનાર નહોતું. અને હવે પૂછનાર મળ્યા તો એક જણ બોલતો હોય તો બાજુવાળા તૈયાર થાય, અમારે વાત કરવી છે. ત્યાં બાજુના બેડ પર પેલો પીડાતો હોય કે મારે વાત કરવી છે. કેટલા બધા લોકોએ વાત કરી. એક ભાઈએ કીધું હતું કે અમારે કેન્સર થયું, અમે વર્ષોથી અમારા દીકરાને ભણાવી ગણાવીને એન્જિનિયર બનાવવાનું સપનું સેવ્યું હતું, પણ અમારી પાસે આર્થિક એવી બધી સુવિધા નહોતી, એટલે અમે વર્ષોથી પૈસા જમા કરતા હતા જેથી અમારો દીકરો આગળ જતાં જ્યારે મેડિકલ કોલેજ કે એન્જિનિયરિંગ કોલેજમાં એને એડમિશન લેવાનું થાય ત્યારે અમે ખર્ચો કરીને એને ભણાવી શકીએ. એમાં મને આ કેન્સર થયું. જે કાંઈ બધું ભેગું કર્યું તો એ બધું આના દવામાં અને આના ખર્ચામાં, ઓપરેશનમાં બધું વપરાઈ ગયું. હવે અમારો દીકરો ભણશે કેવી રીતે એ અમને ચિંતા છે, મહેરબાની કરીને વ્યસન છોડી દો. આવું કેમેરા સામે. એક બેને કીધું કે અમારે દીકરી હતી, એટલે અમારે દીકરી છે અને એકની એક દીકરી છે, અમારું કોઈ સંતાન બીજું નથી. અને જ્યારે દીકરીના મા બાપ તરીકે અમારા મનમાં એક જ સ્વપ્ન હતું કે અમારી દીકરીને એવી રીતે પરણાવવી છે, આખા ગામની અંદર કોઈએ લગ્ન ના કર્યા હોય એવા લગ્ન કરવા છે. પણ મારા પતિને કેન્સર થયું અને અમારી બધી મૂડી એમના દવાના ખર્ચામાં વપરાઈ ગઈ. એટલે ખાલી પૈસાની બરબાદી એ તો છે જ, પણ ત્યાં જે અમુક દ્રશ્યો તો આપણે ફાઇનલ વિડીયોમાં દેખાડી નહોતા શક્યા, કારણ કે અહીંથી આમ મોઢું કાપી લીધું હોય, કોઈકનું આખું ગળું અહીંથી કાપી લીધું હોય, અહીંથી કાણા પાડીને પેલું જમાડવાની વ્યવસ્થા જે કરી હોય, એ બધા દ્રશ્યો એટલા ભયંકર હતા. તો જેવા એ કેન્સર હોસ્પિટલમાં શૂટિંગ કરીને બહાર નીકળતા હતા સંતો, તો જે 5 ક્રૂ મેમ્બર હતા ને પેલા કેમેરાવાળા, એ કોઈ સત્સંગી નહોતા, એ તો બહારના હતા. એમાંથી 3 જણ સિગરેટ પીતા હતા. એ ત્રણે સામેથી સંતોને કીધું, સ્વામીજી અમને પાણી આપો, આ ના કરાય. તો સ્વાસ્થ્યની બરબાદી થાય છે, પૈસાની બરબાદી થાય છે, અને એક વ્યક્તિ કુટુંબમાં બરબાદ થાય એટલે આખું કુટુંબ હેરાન થાય. દાખલા તરીકે પરિવારનો પાયો એક જ જણ હોય, જે એક જ વ્યક્તિ કમાતો હોય ને આખું ઘર એના આધારે ચાલતું હોય, એ વ્યક્તિ કેન્સરમાં ઉપડી ગયો, કોરોનામાં બધાને અનુભવ થયા, આખું ઘર રખડી પડે ને. તો વ્યસનોની મોટી ચેલેન્જ છે. હવે વ્યસન તો વ્યાપક સમસ્યા છે, અને યુવકો સાથે શું સંબંધ છે? તો એક સર્વે પ્રમાણે જે કોઈ પણ માણસ તમાકુ ખાવાની શરૂઆત કરે છે, સિગરેટ પીવાની શરૂઆત કરે છે, દારૂ પીવાની શરૂઆત કરે છે કે ડ્રગ્સ લેવાની શરૂઆત કરે છે, એ શરૂઆત 14 થી 30 વર્ષની વચ્ચે થાય છે, યુવાન અવસ્થામાં થાય છે. અને શરૂઆત કેવી હોય છે? ખાલી લોભામણી. ફિલ્મમાં જોવે કે પેલો આમ સિગરેટ પીને મસ્ત સ્ટાઇલ મારે છે, આ ભાઈને થઈ જાય કે આમાં બહુ મજા આવતી હશે, આ કરવા જેવું છે. દેખા દેખી જ, બીજું કાંઈ નહીં.
એના મિત્રો બધા જે રીતે ફરતા હોય એને આધારે જ બધું ચાલે. અને એની સાથે પિયર પ્રેશર એ પણ એક મુદ્દો છે, એ પણ સેન્સિટિવ મુદ્દો છે. બધા કરે છે એટલે આપણે ના કરીએ તો જુદા પડીએ. બધા મોબાઈલમાં લાગેલા છે, બધા પાસે મોબાઈલ છે અને મારી પાસે ના હોય તો મારા મિત્રોમાં જુદો પડીશ. બધા જ વિડીયો ગેમ રમે છે ઓનલાઈન, બધા સ્કૂલમાં પબજીની ચર્ચા કરે છે અને મને પબજી વિશે કાંઈ જ્ઞાન નહીં હોય તો હું મૂર્ખ દેખાઈશ. બધા વેબ સિરીઝની ચર્ચા કરે છે કે તમે પહેલી જોઈ તે પહેલી જોઈ, આની સ્ટોરી કેટલી સરસ છે, આમાં તો જોયું કેટલું સસ્પેન્સ છે. અને એ વાર્તાલાપમાં હું જોડાઈ શકતો નથી કારણ કે હું બુદ્ધુ છું, કાંઈ જોતો નથી. એ લોકો સાથે મેચ થવા માટે એક સોફ્ટ પ્રેશર હોય છે મનમાં, અને એ પ્રેશરને લીધે માણસને ખબર હોય કે આ ખતરનાક છે તો પણ એ રસ્તો એને પકડવો પડે છે. તો આ બધી ચેલેન્જીસ છે યુવાનોની સામે. ઉર્જા, સંવેદનશીલતા અને આટલા બધા વિઘ્નો. પ્રશ્ન એ છે કે આમાંથી બહાર કેવી રીતે નીકળી શકે યુવાન? તો સ્વિચ નામનું એક પુસ્તક છે, એમાં એક બહુ સરસ વાત કરી છે, ફાઇન્ડિંગ ધ બ્રાઇટ સ્પોટ. જ્યારે ચારે બાજુ અંધકાર વ્યાપ્યો હોય તો કરવાનું શું? તો કોઈક એક જગ્યાએ જો પ્રકાશ હોય ને તો ત્યાં જઈને જોવાનું કે પ્રકાશ કેમ છે, અને જેને લીધે પ્રકાશ હોય એ વસ્તુ બધે ગોઠવી દેવાની, એટલે બધે પ્રકાશ થઈ જાય. અને ફાઇન્ડિંગ ધ બ્રાઇટ સ્પોટ મેથડ કહે છે. એ આવી ક્યાંથી? તો અમેરિકાની અંદર સેવ ધ ચિલ્ડ્રન એવી એક સંસ્થા છે. આમ તો મૂળ યુકેથી શરૂ થઈ ને અત્યારે વિશ્વવ્યાપી છે. ભારતમાં પણ એની શાખા છે, સેવ ધ ચિલ્ડ્રન. હવે એ લોકોને ખબર પડી કે વિયેટનામની અંદર જે બાળકો છે એ બધા કુપોષણથી પીડાય છે, એટલે કે એમને પૂરતું પોષણ નથી મળતું. અને આ સંસ્થાનું કાર્ય જ આ હતું કે જ્યાં જ્યાં બાળકોને જે પ્રશ્ન હોય એ બધા પ્રશ્નોનું સમાધાન કરવાનું. એ લોકોને ભણવાનો પ્રશ્ન હોય તો ત્યાં આગળ સ્કૂલની વ્યવસ્થા કરવાની, એ લોકોને કુપોષણનો પ્રશ્ન હોય તો એ કરવાનું, અબ્યુઝનો પ્રશ્ન હોય તો ત્યાં સોલ્યુશન લાવવા પ્રયત્ન કરવાનો. વિયેટનામમાં એ લોકોને ખ્યાલ આવ્યો કે કુપોષણનો બહુ મોટો પ્રશ્ન છે. એટલે અમેરિકામાં આ સંસ્થાનો જે ડાયરેક્ટર હતો જેરી સ્ટર્નિન, એને આ લોકોએ વિયેટનામ મોકલ્યો. આ ભાઈ વિયેટનામ ગયા, ત્યાં જઈને એના ફોરેન મિનિસ્ટર હોય એને મળ્યા કે ભાઈ અમારે અહીંયા કેમ્પેન ચલાવવું છે, તમારા બાળકો કુપોષણથી પીડાય છે, એ લોકોને વ્યવસ્થિત જમવાનું મળતું નથી, કાં તો એમના શરીરમાં તંદુરસ્તી નથી, હૃષ્ટપુષ્ટ શરીર નથી, એ પ્રોબ્લેમનો અંત લાવવો છે કોઈ પણ રીતે. પહેલાં ફોરેન મિનિસ્ટરે કીધું કે તમે આવ્યા છો, વેલકમ, સ્વાગત છે તમારું, પણ તમારી હાજરી બધાને ગમશે નહીં, કારણ કે તમે બહારથી આવ્યા અમને સૂચન આપવા માટે કે તમારા બાળકો બરાબર નથી, એટલે અમે તો ગાંગા જેવા દેખાઈએ ને, કે આ લોકોને કાંઈ ખબર નહીં પડતી હોય કે તમારી હાજરી છે ને મિનિસ્ટ્રીમાં ઘણા બધાને ખૂંચશે, એટલે હું તમને 6 મહિના આપું છું. 6 મહિનાની અંદર તમે કંઈક સોલ્યુશન દેખાડો તો પછી આગળ આપણે વિચારશું શું કરવું. હવે આ જેરી સ્ટર્નિન પાસે 6 મહિના હતા, અને આ બાજુ કુપોષણ જે બાળકોમાં હતું એ તો આખા 250-300 ગામના ગામ હતા મોટા મોટા. હવે એણે બધું રિસર્ચ ચાલુ કર્યું. તો એક તો સેનિટેશનનો પ્રશ્ન હતો કે જે વિસ્તારની અંદર બધા ગામડાઓ હતા ત્યાં ગટર વ્યવસ્થા નહોતી, ત્યાં ચોખ્ખાઈ બાબતે જાગૃતિ નહોતી, ત્યાંના ખોરાકની અંદર પૂરતા પોષક તત્વો નહોતા. આ બધા પ્રશ્નો હતા. પછી મા બાપને ખબર નહોતી કે પોષક તત્વો જેવું કાંઈ હોય, કારણ કે બધા ગામડાના લોકો શું છે આ મેલ ન્યુટ્રિશન ને ન્યુટ્રિશન શું છે ને વિટામિન એ શું છે ને વિટામિન સી શું છે બધું ખબર ના હોય. તો કેટલું બધું કરવાનું હતું. મેડિકલ ફેસિલિટીઝ નહોતી, સારાઓ રસ્તાઓ નહોતા કે કોઈક બાળક બીમાર પડે તો તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય. પ્રશ્નોની આખી આમ જડી હતી. અને આ ભાઈએ પૂછ્યું કે અમારે કામ કરવું છે, અમને તમે બજેટ કેટલું આપશો, કેટલો ખર્ચો કરી શકીએ. આ લોકોએ કે અમે આના માટે કોઈ બજેટ ફાળવ્યું નથી. તો વગર બજેટે કામ કેવી રીતે કરવું?
એમાંથી એને બ્રાઇટ સ્પોટ્સનો વિચાર આવ્યો. નિરાશ થઈ ગયો માણસ. આ જેરી સ્ટર્નિન એના ધર્મપત્ની અને નાના બાળક સાથે ત્યાં રહેવા ગયો હતો કે 6 મહિનામાં આપણે કંઈક મોટો ચેન્જ લાવી દઈશું. પણ પરિસ્થિતિ એટલી વિકરાળ હતી, કાંઈ કરી શકાય એવું નહોતું. પણ એક વસ્તુ એણે નોટિસ કરી કે આટલા બધા ગામડામાં બધા બાળકો દુબળા પાતળા અતંદુરસ્ત હતા, એની વચ્ચે વચ્ચે કોઈક ગામ એવા મળી જતા હતા જ્યાં એવી જ પરિસ્થિતિ હતી, જ્યાં સેનિટેશનનો પ્રશ્ન હતો, જ્યાં મેડિકલ ફેસિલિટીઝનો પ્રશ્ન હતો, જ્યાં પીવાનું પાણી શુદ્ધ નહોતું, જ્યાં ખોરાક પણ બીજા બધા ગામડા જેવો જ હતો, છતાંય બાળકો એકદમ હટ્ટાકટ્ટા તંદુરસ્ત હતા. આણે વિચાર એવો કર્યો કે એ જ ખોરાક, એ જ પાણી, એ જ જમીન, એ જ ગટર વગરના ગામ, છતાં આ બાળકો તંદુરસ્ત કેમ છે? રિસર્ચ કર્યું બરાબર, તો બધું એનું એ હતું. એક જ જગ્યાએ ફેર હતો ખાલી, કે જે બાળકો કુપોષણથી પીડાતા હતા, એમની માતા એમને રોજ 700 ગ્રામ જમવાનું આપતી હતી આખા દિવસમાં, પણ 2 ટાઈમમાં, એટલે 350 ગ્રામ. આ બાજુ જે બાળકો હટ્ટાકટ્ટા ને તંદુરસ્ત હતા, એની માતા પણ એને આખા દિવસમાં 700 ગ્રામ જ જમવાનું આપતી હતી, પણ 4 વિભાગમાં. સામે 2 જ વિભાગમાં ફેમિલી 2 ટાઈમ જ્યારે જમે ત્યારે ભેગા ભેગા બાળકો જમી લેતા હતા. આ બાજુ પરંપરા આખી જુદી હતી, બાળકોને 4 વખત ભોજન જમાડવામાં આવતું હતું, પણ થોડું થોડું. આખા દિવસનો ટોટલ તો 700 ગ્રામ જ થતો હતો. પ્રશ્ન એ હતો કે બાળકની કેપેસિટી એક સાથે 350 ગ્રામ ભોજન પચાવવાની હતી નહીં, અને માતા એને 350 ગ્રામ આપી દેતી હતી. એ જ્યારે 4 વિભાગમાં વહેંચવામાં આવે ને ત્યારે થોડું થોડું બાળક 4 વખત પચાવી લે અને એનું શરીર હુષ્ટપુષ્ટ થઈ જાય. આટલું જ કરવાનું હતું. કરવાનું શું? કેમ્પેઇન ચલાવ્યા, ગામો ગામ બધા માતા પિતાને ભેગા કર્યા, સમૂહમાં બધા ભેગા થાય એટલે શીખવાડે કે કેવી રીતે ભોજન બનાવવાનું. હાથ ધોવાના ભોજન બનાવતા પહેલાં આ રીતનું ભોજન બનાવવાનું. તમે ભાત અને બધું ખાઓ છો, એમાં આટલી વસ્તુ ઉમેર્યું તો પોષક તત્વો વધી જાય, અને તમારા બાળકને તમે જે 2 ટાઈમ જમાડો છો એની બદલે 4 વખત જમાડવાનું. તો 60 થી 80% જેટલો આ કુપોષણનો પ્રશ્ન હલ થઈ ગયો. કાંઈ જ નહોતું કરવાનું, જે જમાડતા હતા એના 4 ભાગ કરવાના હતા ખાલી. તો ઘણીવાર બ્રાઇટ સ્પોટથી ખબર પડે કે પ્રોબ્લેમનું સોલ્યુશન શું છે. હવે આ બાજુ આ યુવાનોનો જે પ્રશ્ન છે એમાં અંધકાર જ વધારે દેખાય છે ને આપણને. બ્રાઇટ સ્પોટ્સ છે, હા ઘણા બધા છે, અનેક બ્રાઇટ સ્પોટ્સ છે. ખાલી તમે સારંગપુર આવો તો જ્યાં ત્યાં તમને લાઇટો લાગેલી દેખાય. આ બાજુ સંત તાલીમ કેન્દ્ર છે, એમાં બધા સાધુ બનવા આવે છે. બધા કોણ હોય છે? 21 થી 26 વર્ષના યુવાનો હોય છે. બ્રાઇટ સ્પોટ જ છે ને. એનાથી સહેજ તમે આગળ જાઓ તો સંસ્કૃત મહાવિદ્યાલય આવશે, એમાં 70 જેટલા યુવકો સંસ્કૃત ભણે છે. કોલેજ છે, એ બધા યુવાનો જ છે ને. ત્યાંથી આગળ જઈને લેફ્ટ સાઈડ જાઓ, ત્યાં યુવા તાલીમ કેન્દ્ર આવે છે, જેમાં દર વર્ષે 350 જેટલા યુવકો 6 મહિના તાલીમ લેવા આવે છે. મોબાઈલનો ત્યાગ કરીને, ઘર પરિવારનો ત્યાગ કરીને, મોજ મજાનો ત્યાગ કરીને 6 મહિનાની તાલીમ, એ પાછી આધ્યાત્મિક તાલીમ. આ બધા બ્રાઇટ સ્પોટ્સ છે. તો બ્રાઇટ સ્પોટ્સમાંથી સમજવા શું મળે છે? કેટલાક સિદ્ધાંતો આવે ને, જેમ આ લોકોએ આ ગામમાં જોયું કે ભાઈ આ બાળકો બધા એકદમ હૃષ્ટપુષ્ટ છે, કારણ શું છે? તો આ બાજુ બધા યુવાનો કોઈ સોશિયલ મીડિયામાં નથી જતા, એને બદલે ટ્રેનિંગ લેવા આવે છે. કોઈ ટીવી સિનેમામાં નથી જતા, એને બદલે સંસ્કૃત ભણવા આવે છે. કયા સિદ્ધાંતો છે જે અપનાવીએ તો યુવા પેઢીની રક્ષા થાય? પહેલો સિદ્ધાંત છે પર્પઝ. કોઈ ધ્યેય નથી. ગઈકાલે મેં વાત કરી ને કે અમે આવ્યા તો સેટેલાઇટ, આપણે શું કહેવાય, રિવરફ્રન્ટ ઉપર બધા ટોળા ઊભા હતા, દુકાનો ઉપર બધા ટોળા ઊભા હતા યુવાનોના, આમલેટની દુકાન ઉપર બધા ટોળા ઊભા હતા. દિશા નથી, પર્પઝ નથી, હેતુ નથી. હેતુ હોય ને કોઈ માણસને યથાર્થ રૂપમાં, તો એને ખબર છે મારે શું કરવાનું છે, એ ખોટી દિશામાં ના વળે. ત્યાં સ્વામિનારાયણ ગુરુકુળ ચાલે છે ને સારંગપુરમાં,
તો જે વિદ્યાર્થી હેતુ લઈને બેઠો હોય ને કે મારે 90થી વધારે ટકા લાવવા છે, મારે 95% લાવવા છે, તો આમ ઓફિશિયલ નિયમ એવો છે કે 11 વાગ્યા સુધી વાંચવાનું. જે 11th 12thમાં હોય, જે બોર્ડમાં હોય એને 11 વાગ્યા સુધી ફરજિયાત વાંચવાનું એવો નિયમ છે. પછી ફ્રી, જ્યાં સુધી વાંચવું હોય ત્યાં સુધી વાંચવાનું. સૂઈ જવું હોય તો સૂઈ જવાય. તો 11 વાગે ખાલી 15થી 20% રીડિંગ રૂમ ખાલી થાય. બાકીના યુવકો સ્વજાગૃતિ જાતે, કારણ કે નક્કી કર્યું છે ને, પર્પસ છે, સારામાં સારું ભણવું છે, કંઈક કરી દેખાડવું છે, સારા માર્ક્સ લાવવા છે. એક ખાલી પર્પઝ હોય ને તો પર્પઝથી બહુ મોટો ફેર પડી જાય છે. મહંત સ્વામી મહારાજને એક વખત પૂછવામાં આવ્યું હતું, જ્યારે વાત કરીને વચનામૃત અને યુવાનો એ વિષય ઉપર રિસર્ચ ચાલતું હતું, તો મહંત સ્વામી મહારાજને પૂછ્યું કે વચનામૃતમાં તો ઘણા બધા વિષયો છે. પ્રાપ્તિની વાત છે, રાજીપાની વાત છે, વૈરાગ્યની વાત છે, નિયમ ધર્મની વાત છે, સાંખ્ય વિચારની વાત છે, સંગ કુસંગની વાતો છે. તો એમાંથી યુવાનોએ એવી કઈ એક વાત અપનાવવી જોઈએ જેની પાછળ બધું આવે? એક જ મુદ્દો આપો જેની પાછળ બધું ખેંચાઈને આવશે. તો એ 30-32 વિષયોનું આખું લિસ્ટ મોકલ્યું હતું મહંત સાહેબ મહારાજને. એમાંથી એક એમને સિલેક્ટ કરવાનું કીધું હતું. એમણે એક જ સિલેક્ટ કર્યો, રાજીપાનો વિચાર, પર્પસ. એક લક્ષ્ય જો યુવાનોના મનમાં હોય, રાજીપાનો વિચાર, કે મારે સત્પુરુષને રાજી કરવા છે, એક પર્પસ છે, તો એ પર્પઝને અનુલક્ષીને જો માણસ આગળ વધે તો કોઈ જગ્યાએ ડિસ્ટ્રેક્ટ નહીં થાય. ઉમંગ ઝાટકિયા કરીને એક વિદ્યાર્થી અહીંયા મહાવિદ્યાલયમાં ભણતો હતો, એનું એજ્યુકેશન પૂરું થઈ ગયું. અત્યારે નાગપુરમાં એ આપણી સ્કૂલની અંદર શિક્ષક તરીકે ભણાવે છે. એણે સારંગપુર એક સંતને ફોન કરીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, મારે મારા ફોનમાં ફાયરવોલ નખાવી છે, તો કેવી રીતે નખાવી શકાય? પર્પસ છે રાજી કરવાનો, તો આવો વિચાર આવે, બાકી આવો વિચાર આવે મારે પણ આ કરવું છે કે મારો બહુ સમય બરબાદ થાય છે આની પાછળ. તો આ જાગૃતિ ક્યારે આવે? એક પર્પસ છે, મહંત સાહેબ મહારાજને મારે રાજી કરવા છે. એક ખાલી ડિસ્ટ્રેક્શન અવોઇડ કરે તો સમયના ઢગલા છે પાછા સામે, ફાયદામાં એટલું બધું છે. હમણાં યુવા તાલીમ કેન્દ્રના બધા યુવકો સાથે ગોષ્ઠી ચાલતી હતી, એમાં આ મુદ્દો નીકળ્યો. તો એ લોકોએ વાત કરી કે સ્વામી, પહેલાં અમને એવું લાગતું હતું કે અમારી પાસે સમય જ નથી, પણ અહીંયા આવ્યા પછી ખબર પડી કે પુષ્કળ સમય છે, પણ મોબાઈલ બધો ખાઈ જાય છે. એટલે મોટી સમસ્યા છે. પણ એની સામે એક આ પર્પઝ હોય આપણી સામે તો વાંધો ના આવે. નિલેશ પટેલ નામનો આપણો એક યુવક ન્યૂજર્સીની અંદર રહે છે. હવે એ જ્યારે સ્ટ્રગલિંગ ટાઈમમાં હતો, થોડા વર્ષો પહેલાંની ઘટના છે, તો ત્યારે એક જૈન, વડોદરાના એક જૈન બંધુને ત્યાં એ સ્ટોર પર નોકરી કરતો હતો. અને અમેરિકામાં જે નાના મોટા સ્ટોર હોય એમાં મોટે ભાગે બધી વસ્તુઓ, બધી જીવન જરૂરિયાતની નાની ને મોટી ખાવા પીવાની મળતી હોય, કોલ્ડ ડ્રિંક્સ મળતા હોય, છાપા પણ ત્યાં જ મળતા હોય, અને સાથે સાથે લોટરીની ટિકિટો પણ મળતી હોય. અને લોટરી લોકો બહુ ખરીદતા હોય. $5-10 લોટરી આવે, રોજ એકવાર ભવિષ્ય નસીબ ટ્રાય કરવાની બધાની ઈચ્છા થઈ જાય. તો આ નિલેશ ત્યાં આગળ દુકાન સંભાળવા માટે ઊભો રહેતો હતો. એક અમેરિકન લેડી, લગભગ 65-70 વર્ષની ઉંમરના, એ રોજ આવે, છાપું લઈ જાય અને એકાદી લોટરીની ટિકિટ લઈ જાય. અને પછી 2-3 દિવસ થાય એટલે ટિકિટો આપે કે જરા ચેક કરને, એ કંઈ લાગી છે કે નહીં, એ કંઈ લાગી છે કે નહીં, એ કંઈ લાગી છે કે નહીં. એક દિવસે અમેરિકન લેડી આવ્યા, છાપું લીધું અને જે કાંઈ 2-3 ટિકિટો હતી એ ટિકિટો આપી કે જરા આ ચેક કરને, મને લોટરી લાગી છે કે નહીં. અને લોટરીની ટિકિટો આ છોકરાને આપીને એ લેડી બીજા દુકાનમાં ગયા કે હું થોડી વાર પછી આવું છું એમ કરીને, તો જતા રહ્યા. આ બાજુ પહેલાં છોકરાએ પહેલી ટિકિટ ચેક કરી, કાંઈ નહોતું. બીજી ટિકિટ ચેક કરી, કાંઈ નહોતું લાગ્યું. ત્રીજી ટિકિટ ચેક કરી, $3 મિલિયન લાગ્યા હતા. $3 મિલિયન એટલે $30 લાખ, એટલે લગભગ 22-23 કરોડ રૂપિયા થયા. હવે એકચ્યુઅલી લોટરીની ટિકિટ ઉપર જે માલિક હોય ને એને સિગ્નેચર કરવાનો હોય, પણ પેલા બેને સિગ્નેચર નહોતો કર્યો. તો આ છોકરાને 3 મિલિયનના માલિક થવા માટે શું કરવાનું હતું? ખાલી પેલા બેન આવે ત્યારે એવું કહેવાનું હતું કે એક કંઈ લાગી નથી. રોજ એવું જ થતું હતું. રોજ નહોતી લાગતી
તો પેલો છોકરો કહી દે કે નહીં, એ કંઈ નથી લાગી. તો શું કરે? કચરા પેટીમાં નાખી દે ટિકિટો સીધી, પૂરું થઈ ગયું. તો આજે પેલા લેડી આવે, આ છોકરાએ ખાલી એટલું જ કહેવાનું હતું, મેડમ નો લક, કોઈ નસીબ નથી તમારું આજે પણ. અને પેલી લેડી રોજની જેમ જતી રહેવાની હતી. 3 મિલિયન. પેલો છોકરો થોડી વાર તો ચમક્યો અને મનમાં વિચાર આવ્યો કે આ હું રાખી લઉં. પણ એણે પછી પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખેલો કે સ્વામી, જેવો મને વિચાર આવ્યો મનમાં કે હું રાખી લઉં, અને તરત જ તમારી છબી મને દેખાય નજર સામે. અને એ છબી જોતાં મને વિચાર આવ્યો કે આ પુરુષ રાજી નહીં થાય જો આ લોટરી રાખી રહીશ, એટલે મારે ના રખાય. અને પછી તરત જ પેલા લેડી આવ્યા, મેં એમને કીધું, સારા સમાચાર આપ્યા કે તમે 3 મિલિયન લાગ્યા છે. એને મનાયું નહીં, એ ખોટું બોલે છે, તું મજાક કરે છે. અરે મજાક નથી, ખરેખર લાગ્યા છે. તો બીજા 2 કસ્ટમર હતા, એને બોલાયા દુકાનમાંથી, જો ભાઈ લાગ્યા છે કે નહીં. પેલા બધા કે હા લાગ્યા છે, કોંગ્રેચ્યુલેશન્સ. ત્યારે તો પેલા બેનને મનાયું, 3 મિલિયન લાગ્યા, બહુ મોટો આંકડો કહેવાય. પણ પછી આ નિલેશ પત્ર લખે છે બાપાને કે બાપા, આવી બધી ઘટના તો બની, પણ મારે તમારી પાસેથી આશીર્વાદ એવા જોઈએ છે કે મને એક ક્ષણ માટે જે વિચાર આવી ગયો કે આ હું રાખી લઉં, એ વિચાર પણ ભવિષ્યમાં મને ન આવે, એવા મને આશીર્વાદ આપો. એક પર્પઝ સામે છે ને, એક લક્ષ્ય નક્કી કરીને બેઠા છે, સત્પુરુષને રાજી કરવા છે. તો કોઈ આટલું મોટું પ્રલોભન જે માણસને આકર્ષી ના શકતું હોય, એને નાના મોટા પ્રલોભન તો ક્યાંથી આકર્ષી શકે. એટલે પહેલું સમાધાન આપણને આ દેખાય છે. બીજું એ દેખાય છે કે જાગૃતિનો અભાવ છે, અવેરનેસ નથી. જ્ઞાન છે, ખબર છે સોશિયલ મીડિયા ખતરનાક છે, ખબર છે ટાઈમ બગડે છે, ખબર છે દિવસના અંતે કાંઈ મળતું નથી, 4 કલાક જતા રહ્યા, પણ હાથમાં શું આવ્યું? કાંઈ નહીં. જ્ઞાન બધું છે, પણ જાગૃતિ નથી, અવેરનેસ નથી, કંટ્રોલ નથી રહેતો. તો એનું શું સમાધાન છે? કૃષ્ણ ભગવાન, જ્ઞાની પણ પ્રકૃતિ સરખું આચરણ કરે છે. ખબર હોય તોય સ્વભાવને લીધે લેવાઈ જવાય. તો શ્રીજી મહારાજને પરમહંસોએ આ પ્રશ્ન પૂછ્યો છે કે આ પ્રકૃતિ સરખું આચરણ થઈ જાય છે, એમાંથી પાછું કેવી રીતે વળાય? મધ્યનું 37મું વચનામૃત. તો ત્યારે શ્રીજી મહારાજ શું વાત કરે છે કે પછી મુનિ મંડળ તેણે વિચારીને જોયું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનો ઉત્તર નથી થયો. મહારાજે પોતે જ પ્રશ્ન ઉપાડ્યો છે. પછી મહારાજ જવાબ આપે છે કે એનો ઉત્તર એમ છે, જે એ સ્વભાવ મૂક્યા સારું જે સત્પુરુષ ઉપદેશ કરતા હોય, તેના વચનને વિશે અતિશય વિશ્વાસ હોય, અને ઉપદેશના કરનારાની ઉપર સાંભળનારાને અતિશય પ્રીતિ હોય, અને ઉપદેશનો કરનારો હોય તે ગમે તેવા દુખવીને કઠણ વચન કહે તો પણ તેને હિતકારી જ માનતો જાય, તો સ્વાભાવિક જે પ્રકૃતિ છે તે પણ નાશ થઈ જાય છે. એની વિના બીજો કોઈ ઉપાય નથી. એક બહુ અદ્ભુત સમાધાન શ્રીજી મહારાજ આપે છે. પ્રશ્ન એ છે, આ યુવાનો પાછા વળશે આ વાતાવરણમાંથી? એ પોતાની જાત ઉપર સંયમ સાધી શકશે? શું કોઈ આશાની કિરણ છે? હા છે. શું? કે કોઈક એક સત્પુરુષમાં પહેલાં તો એને હેત હોવું જોઈએ. હેત હોય તો એની વાત મનાય, આટલું જ છે. હવે આ દુનિયાના બધા માણસોને તો ક્યાં સત્પુરુષ આપવા જઈએ, અને એમ કંઈ માની લેવા નથી, પણ એક સાચા માર્ગદર્શક જોઈએ જેમાં એને પ્રીતિ હોય. લવ એન્ડ ગાઈડન્સ, આ પહેલો ઉપાય છે. લવ એટલે યુવાનોને પ્રેમ નહીં, યુવાનોને એના પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. એટલા માટે જ આપણા ચાણક્ય નીતિમાં ચાણક્યજીએ શું કીધું? પ્રાપ્તે તું 16 વર્ષે પુત્રમ મિત્રવદાચરેત. માતા પિતા માટે છે કે જ્યારે 16 વર્ષનું સંતાન થાય ત્યારે દીકરાને મિત્રની જેમ રાખવો. કારણ કે 16 વર્ષ પહેલાં તો ટપારતા હોય, ઉપદેશ આપાપ કરતા હોય, આમ કરાય આમ ના કરાય. 16 વર્ષ પછી હા, એને પ્રેમની જરૂર તો એટલી જ છે, પણ નાના 10 વર્ષના બાળકને જેમ પેલા કાકલું હાલું લુલું લીલું લુલું પીલું લુલું કરે, એમ પછી 16 વર્ષના છોકરો ઘરે આવે તો હે આવી ગઈ, એવું ના કરાય. પ્રેમ તો એટલો જ રહે છે, પણ એની અભિવ્યક્તિ હવે બદલવાની છે. હવે મિત્રની જેમ પ્રેમ આપો. મિત્ર સહારો આપે, મિત્ર સુખ દુઃખમાં સાથ આપે. મિત્ર એમ કે ડોન્ટ વરી, આઈ હેવ યોર બેક, હું તારી સાથે જ છું, નો મેટર વોટ.
તો હવે માતા પિતાએ એ બનવાનું છે, કેમ? જેથી દીકરાને માતા પિતામાં એ રિસ્પેક્ટ અને હેત જળવાઈ રહે અને સમયે એની સલાહ માને. મહારાજે અહીંયા એ કીધું કે જ્યારે હેત હોય તો એનું માર્ગદર્શન મનાશે, અને માર્ગદર્શન મનાય તો યુવકો પાછા પણ વળે છે. હેત હોય તો પાછા વળે જ. ફ્રાન્સનો એક યુવાન અમિત ભાવસાર સ્વામિનારાયણ પ્રકાશની અંદર એને સ્વહસ્તે પોતાનો પ્રસંગ લખેલો. એણે લખ્યું હતું કે હું 13-14 વર્ષનો હતો ત્યારથી ગાંજો પીતો થઈ ગયો હતો. સત્સંગનો કોઈ યોગ નહોતો. 13-14 વર્ષની ઉંમરે આ માણસ ગાંજો પીતો થઈ ગયો. સિગરેટ તો કે હું જ્યારથી સમજનો થયો ત્યારથી સિગરેટ પીઉં છું, એટલે જ્યારથી એને સ્મરણ છે ત્યારથી. એના ભાઈબંધો બધા ફ્રેન્ચ, અને એ બધા પણ આવા કૃત્યોમાં સંડોવાયેલા. એટલે આ બધા ભેગા થઈને ગાંજો પીવે તો ખરા, ગાંજાની હેરાફેરી કરે. પૈસા ખૂટી જાય તો ગમે તેના ઘરમાં જઈને, ત્યાં સેફટી બહુ ઓછી હોય, લોકોને વિશ્વાસ બહુ કે આપણા ઘરમાં કાંઈ નથી થવાનું, એટલે કાંઈ નહીં, ખાલી પેલા ઘરનો કાચ તોડીને અંદરથી લોક ખોલ નાખે, અંદર જતા રહે. પહેલાં બધા નોકરી ઉપર હોય, આ લોકો આખો દિવસ ત્યાં જલસા કરીને નીકળી જાય. ગમે તેના ઘરમાં જતા રહે, ગમે તે વસ્તુ ચોરીને જતા રહે. ખાલી ફન માટે, ખાલી આનંદ કરવા માટે તો લોકોના પર્સને બધું લૂંટીને જતા રહે. ખાલી ચેલેન્જ, શરત નાખી હોય કે ભાઈ તું આ પર્સ તું ચોરી શકે? કે હા, તું હું ના ચોરી શકું. ના ના, હું ચોરી દઉં, બોલ. હા તો ચોરી દે. એવી રીતે ચોરી કરી નાખે. ઘણીવાર ગાંજાની હેરાફેરીમાં પોલીસ સાથે પણ ટકરામણ થાય. આ લોકો ગન રાખે, પોલીસ સાથે ફાયરિંગ થયેલું, કેટલી વાર જેલમાં ગયેલો. પાછા ગાંજાની હેરાફેરી હોય એટલે બધી ગેંગ હોય જુદી જુદી, એક જ ગેંગ બધું ના કરતી હોય. અંદર અંદર ગેંગ વોર પણ થાય, એમાં પણ ફાયરિંગ થાય, એમાં પણ આ માણસે ભાગ લીધેલો. એટલે ગેંગસ્ટર જેવો માણસ. પણ એના માતૃશ્રીને ઈચ્છા કે અમિત કોઈક રીતે સુધરે, કારણ કે 3-4 દિવસે તો ઘરે આવે, બાકી તો ફ્રાન્સની ગલીઓમાં ગાંજો પીને ક્યાંક પડી ગયો હોય, ઘરે જ ના આવે, ગમે ત્યાં પડ્યો હોય. એટલે એની માતાએ એક સત્સંગી બહેનને કહી રાખ્યું હતું કે તમારા પ્રમુખ સ્વામીજી અહીંયા આવે પેરિસમાં, કે તો એમનું વિચરણ તો ચાલુ હોય છે, આવે પણ ખરા. તો કે આવે તો મને સંદેશ આપજો ને, મારા અમિતના લઈ જાઓ ત્યાં. તો 2000ના વર્ષે, 2000ની સાલમાં બાપા ત્યાં ગયા હતા, અને એના માતૃશ્રી અમિતને લઈને ત્યાં આવ્યા બાપા પાસે. હવે ત્યાં પેરિસમાં તો આપણું મંદિર ત્યારે નહોતું, અત્યારે બની રહ્યું છે. એક સભા મંડપ રાખેલો, ત્યાં આગળ સ્વામી બાપાની પૂજા હતી, અને માતૃશ્રી લઈને આવ્યા. હવે માતૃશ્રી તો જઈ ના શકે, એટલે અમિત ત્યાં એમને અતડો ફરતો હતો, કારણ કે આ તો ગેંગસ્ટર માણસ, અને આ બાજુ બધા તિલક ચાંદલાવાળા, લેંગા જબ્બાવાળા ઘણા હશે. એને તો એવું જ લાગે ને કે હું જંગલમાં આવી ગયો. એટલે એકદમ ઉદાસ થઈને ફરતો હતો. આ બાજુ સ્વામી બાપાની પૂજા પૂરી થઈ હતી, અને થોડી વારમાં બાપા બહાર નીકળવાની તૈયારી હતી. અને અમિતે જોયું દૂરથી કે એમના એક સંબંધી રોમમાં રહેતા જિજ્ઞેશભાઈ, એ ત્યાં દૂર એણે જોયા. હવે આટલા બધા અજાણ્યાની વચ્ચે એકાદું જાણીતો ચહેરો દેખાય જાય ને તો આનંદ બહુ થઈ જાય. તમે જોજો, આપણે હરિદ્વાર ઋષિકેશ ગયા હોઈએ અને કોઈ ગુજરાતી બોલતું હોય ને તો એટલે આ તો આપણા ગુજરાતી છે, અહીંયા પાડોશીની સામે ના જોતો હોય ક્યારેય, પણ ત્યાં એટલે આ તો આપણે ગુજરાતી છે, ઓળખાણ કાઢે, કંઈ ક્યાંથી આવો છો, કયું શહેર તમારું. તો જિજ્ઞેશભાઈને જોયા એટલે અમિત એકદમ રાજી થઈ ગયો. આ બાજુ જિજ્ઞેશે અમિતને જોયો, જિજ્ઞેશભાઈને થયું કે અમિત અહીંયા, એને આશ્ચર્ય થયું. એટલે તરત જ એને બોલાવ્યો નજીક. અમિત દોડીને નજીક ગયો. જિજ્ઞેશભાઈએ સ્વામી બાપાની મોજડી લઈ લીધી હતી. જે જૂના હશે ને, જેણે આવો લાભ લીધો હશે ને ખબર હશે કે સ્વામી સભા મંડપમાં એન્ટર થવાના હોય દાખલા તરીકે ત્યાંથી, તો ત્યાં મોજડી કાઢે ને ત્યાં 3-4 યુવકો ટાંપીને ઊભા હોય કે સ્વામી મોજડી કાઢે એટલે તરત જ ઝડપી લેવાની. કેમ? પછી જ્યારે સ્વામી પાછા જાય ત્યારે જેણે લઈ લીધી હોય ને મોજડી, એને પહેરાવાનો લાભ મળે. આ જિજ્ઞેશભાઈએ મોજડી ઝપટી લીધી હતી એ દિવસે. પણ એમણે જોયું કે અમિત આવ્યો છે, તો આ મોજડીનો ખરો અધિકારી તો એ છે. આપણે તો લાભ લઈએ છીએ, આપણે એક મેચ્યોરિટી છે. હા, વર્ષોથી આપણે લાભ લેતા હોઈએ અને બીજાને ચાન્સ આપવાની તૈયારી રાખવી, એ પણ એક પ્રકારની મેચ્યોરિટી છે. તો એને થયું કે આજે અમિતને મોજડી પહેરાવવાની આપીએ. એટલે જેવો અમિત નજીક આવ્યો ને, બંને મોજડી એણે અમિતના હાથમાં આપી દીધી. હવે આ માણસ કોરી સ્લેટ, આ શું છે કે પ્રમુખ સ્વામી મહારાજની મોજડી છે, હમણાં સ્વામી આવે ત્યારે તું પહેરાવજે. કે મને આવું બધું ના ફાવે યાર,
તો કંઈક બીજું, આ તો આ મોજડી બોજડી હું ના પહેરાવું, પણ પહેરાવતો હશે, કોકની મોજડી કાઢનાર માણસ હતો. પણ એ ના પાડતા હતા. જિજ્ઞેશભાઈ આગ્રહ કરે કે ભાઈ આ તો ભાગ્ય કહેવાય કે આ મોજડી પહેરાવા તને મળે, ચરણ સ્પર્શ થશે, આશીર્વાદ મળી જશે. આ ભાઈને બેસે નહીં કે ભાઈ આ શું આશીર્વાદ ને શું ચરણ સ્પર્શ. એ રકઝક ચાલતી હતી ત્યાં તો સ્વામી આવી ગયા. હવે ન છૂટકે મોજડી અમિતના હાથમાં હતી એટલે એને જ પહેરાવાની હતી, એટલે એને નીચા નમીને બાપાને મોજડી પહેરાવી. પણ મોજડી પહેરાવતી વખતે એના હાથનો અંગૂઠો બાપાને વાગ્યો, અને અંગૂઠો વાગ્યો. હજી આના અંતરદ્રષ્ટિ નથી થતી, એ ભાઈ ઉપર જોવે છે, જોઈએ ખરા મહારાજ કેવો રિસ્પોન્સ આપે છે. પણ જેવું ઉપર જોયું, બાપાને વાગ્યું એટલે બાપાએ નીચે જોયું, બંનેની 4 આંખ ભેગી થઈ. આના મનમાં કલ્પના એવી હતી કે મેં એમને વગાડ્યું છે એટલે હમણાં ગુસ્સો કરશે ને કંઈક બોલશે. પણ સ્વામીએ નીચે જોયું, તરત હસ્યા બાપા, અને આશીર્વાદનો ધબ્બો માર્યો અને સ્વામી સીધા નીકળી ગયા. આટલી જ ઘટના બની છે. પણ એણે લખ્યું છે પ્રકાશમાં કે મેં વિચાર કર્યો હતો કે હમણાં ગુસ્સે થશે, કારણ કે અત્યાર સુધીની જિંદગીમાં આવા માણસ ક્યારેય નથી જોયા કે જેને નુકસાન પહોંચાડ્યું હોય અને સામે આશીર્વાદ આપ્યા હોય. બાકી તો વર્ષો જૂની ફ્રેન્ડશીપ હોય, પણ એકવાર ભૂલથી કંઈક નુકસાન પહોંચી ગયું હોય ને તો કાયમની દુશ્મનાવટ થઈ જાય. એને લખ્યું કે એ વખતે મને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે હેતનો ઉભરો આવી ગયો, એટલે પછી તરત જ હું એમને મળવા ગયો. તરત જ મેં કંઠી પહેરી લીધી, અને એ જ ક્ષણે એમની ઉપસ્થિતિમાં મેં દારૂ ગાંજો જે કાંઈ મારી અંદર દૂષણો હતા, ચોરી લૂંટફાટ, બધું એમની ઉપસ્થિતિમાં મૂકી દીધું. કે ત્યાર પછી મારા મિત્રો મને, કારણ કે મિત્રો તો બધા એ જ હતા, મિત્રો આવતા કે ચાલ અમિત જઈએ, ચાલ અમિત જઈએ. મારી પાસે એક જ જવાબ હતો, હાથ જોડીને જય સ્વામિનારાયણ. પછી મેં ક્યારેય એ રસ્તો લીધો નથી. હેત અને માર્ગદર્શન, જો યોગ્ય જગ્યાએ હેત થયું, શ્રીજી મહારાજે જે વાત કરી છે, તો આ શક્ય છે. આ તો સત્પુરુષની વાત થઈ. કોઈક સારા મિત્રમાં હેત હોય તો એ મિત્રનું માર્ગદર્શન પણ મનાય. માતા પિતામાં આવું હેત હોય તો માતા પિતાનું પણ મનાય. પણ સામે એવું પાત્ર હોય જે આદર્શ રૂપ હોય, ત્યાં જો હેત થઈ ગયું તો પોસિબલ છે એ યુવાનો પાછા વળે અને એમની વાત પણ એમને મનાય. એટલે હેત અને માર્ગદર્શન. શ્રીમદ ભગવદ્ ગીતામાં આમ જોઈએ તો એવું જ થયું છે. અર્જુન યુવાન છે, ઉર્જાથી આમ ભરેલા છે, તરબતર છે. અને શરૂઆતમાં જ્યારે યુદ્ધ શરૂ થયું ત્યારે સૌથી વધારે જોશ ને ઉત્સાહ અર્જુને બતાવ્યો છે. વર્ણન લખે છે ગીતામાં. કૃષ્ણ ભગવાનને કીધું ને કે સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, 2 સેનાની વચ્ચે મારો રથ સ્થાપી દો. એ અર્જુને કેવી રીતે કીધું છે? ધનુરુદ્યમ્ય, ધનુષ ઊંચું કરીને તો કીધું છે. કેટલો ઉત્સાહ હશે, 2 સેનાની વચ્ચે રથ લઈ લો, ધનુષ આગળ કરીને. પણ એ જ ધનુષ જ્યારે હાથમાંથી સરી પડ્યું, જ્યારે અર્જુન રથની પાછળ જઈને બેસી ગયા, મારે નથી લડવું, ત્યારે કૃષ્ણ ભગવાન ઊભા હતા, જેમના પ્રત્યે એને હેત પણ હતું, આદર પણ હતો, અને આ બાજુ યથાર્થ માર્ગદર્શક પણ હતા. તો વાંધો ના આવ્યો. તો એવા સત્પુરુષમાં પ્રીતિ થાય તો યુવાનો પાછા વળે. એક ઉપાય એ છે. એની સાથે સાથે બીજો ઉપાય છે મોટિવેશન. સતત માર્ગદર્શન અને પ્રેરણા, એનું વાતાવરણ આજુબાજુ બિલ્ડ કરવું પડે તો આ યુવાનો પણ પાછા વળી શકે છે. ઘણીવાર આ વાતાવરણ જોઈને નિરાશા છવાઈ જાય કે આમાં કોઈ વિકલ્પ જ નથી, આને છંછેડા એમ જ નથી, આને કંઈ કહેવાય એમ જ નથી. પણ જો મોટિવેટેડ હોય માણસ તો એની આભા જુદી હોય. આપણે છેલ્લા 2 વર્ષથી એક કોર્સ શરૂ કર્યો છે સંસ્થાએ, આઈપીડીસી, કદાચ અમુકે નામ સાંભળ્યું હશે. કોલેજની અંદર આ કોર્સ ચાલે છે. આખું નામ છે ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સ. હવે અત્યારે આખું યુવા સમાજ, હમણાં જે આપણે સમસ્યા વર્ણવી એમાં સંપડાયેલો જ છે. એટલે આ કોર્સ દ્વારા જે ટાર્ગેટ ઓડિયન્સ છે એ બધા એ યુવાનો જ છે જે આ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એ લોકોએ આ કોર્સમાં બીજું કાંઈ પ્રાપ્ત ના કર્યું. શું પ્રાપ્ત કર્યું? સામે મોટિવેશન મળ્યું.
એ કોર્સમાં જુદા જુદા વિષયોને લઈને ડિસ્કોર્સિસ છે, પણ એ મોટિવેશનથી કેટલો મોટો ફરક પડ્યો એક નાની વિડીયો બનાવી છે 3 મિનિટની, એ આપણે જોઈએ. એ વખતે હું એડિક્ટેડ હતો, સિગરેટ પીતો હતો. પહેલા મને બહુ જ સ્ટેજ ફિયર હતો. પહેલાં હું એવો હતો કે મારી સાથે કોઈ બી કંઈ બી ખરાબ કરે તો હું એવું રાખતો હતો કે આને મારો ટાઈમ આવશે ત્યારે જોઈ લઈશ. સ્ટડી કરતા હોય કે હોમવર્ક કરતા હોય ત્યારે ટીવી ચાલુ જ જોઈએ, બાકી કંઈ યાદ ના રહીએ કે એવું પરિસ્થિતિ હતી. મોડું ઉઠવાની ટેવ હતી. હું કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમય પર પહોંચી નહોતો શકતો. વાંચવા બેસતો તો મને ફોકસ ને કન્સિસ્ટન્સી અને કંઈ સૂઝતું જ નહોતું. I was already facing some difficulties in my life regarding my health situations, some social interactions and anxiety related to exams and stuff. મને પહેલાં ઓનલાઈન ગેમિંગ્સનું ઘણું એડિક્શન હતું. હું સતત કલાકોના કલાકો ગેમ રમ્યા કરતો હતો. I used to get angry on small things with my family members. I was very afraid from failures. I waste a lot of time in useless things such as smartphone and Instagram and any other social media. अगर मैं आपको कहूँ तो सुबह 5 बजे मेरा सोना होता था और शाम को 4 बजे मेरा उठना. It was totally destroyed. આઈપીડીસી કોર્સને ભણવાનો ચાલુ કર્યો, ત્યારબાદ મને રિયલાઇઝ થયું કે લાઈફમાં બીજી બધી ઘણી વસ્તુઓ છે, જે મૂલ્યો છે લાઈફના, એ વસ્તુ કરવી જોઈએ. આ વસ્તુ બહુ ખોટી છે. તો અત્યારે હું એડિક્ટેડ નથી. આજે હું જે અત્યારે બોલી શકું છું એ આ સબ્જેક્ટના લીધે છે. આ આઈપીડીસીનો કોર્સમાંથી હું શીખ્યો છું ફર્ગેટ એન્ડ ફર્ગીવ. પછીથી મને ખબર પડી કે એવું રાખીશ તો મારા જ માઇન્ડને અફેક્ટ થશે અને હું જ અપસેટ રહીશ. બિંગ એડિક્શન ફ્રી જોયા પછી મને મારા એ એડિક્શનમાંથી બહાર નીકળવા માટેની પ્રેરણા મળી અને મેં તે તરફ પ્રયાસો ચાલુ કર્યા અને અત્યારે હું એમાંથી સક્સેસફુલ થઈ ગયો છું મારા એડિક્શન છોડવા માટે. મેં પાવર ઓફ હેબિટમાં એક નિયમ કર્યો કે હું સમયસર વહેલો ઉઠીશ સવારે અને સમયસર ઉઠીને ગમે ત્યાં સમયથી વહેલા પહોંચી જઈશ. પણ જ્યારથી મેં પાવર ઓફ હેબિટ્સનું લેસન લીધું, લાઈફમાં ફેરફાર થયા. જ્યારે પણ હું ચોપડી લઈને બેસું તો પછી મને કન્સિસ્ટન્સી અને ફોકસ ને મળવા લાગ્યું. After reading this workbook and attending these lectures, I realized that all of the things that I'm facing right now is a part of my life. મારું ગેમિંગ્સનું મેં મોનિટર કર્યું કે હું કેટલા ટાઈમ ગેમ રમું છું અને કેટલો ટાઈમ વેસ્ટ કરું છું. આ મોનિટર કર્યા પછી મને રિયલાઇઝ થયું કે હું ઘણો ટાઈમ વેસ્ટ કરું છું અને એના લીધે મારું એડિક્શન કંટ્રોલમાં આવ્યું. Now, after reading this chapter, I realized that my family members, their points are also necessary for our daily life and for our development. This IPDC subject has helped me to improve my self-confidence and learn from my mistakes. And after studying this subject, I totally focused on the things that is well prioritized. अपनी लाइफ में मैंने सोचा कि आई एम ruining my whole life. मैं अपने साथ कर क्या रहा हूँ, मैं आगे जाके बनूंगा ही क्या. आई वुड बी फिनिश्ड इफ आई डोंट टेक अ स्टेप राइट नाउ. तो उसी वक्त मैंने ये स्टेप लिया, मैंने ये रूटीन फॉलो किया. आई मेड अ कंप्लीट रूटीन ऑफ माई सेल्फ. आई स्टार्टेड स्लीपिंग एट नाइट 9 o'clock and started waking at morning 5 o'clock. Started doing yoga. I just changed my whole routine, and in that way IPDC helped me. આ બધા યુવાનો જ હતા ને, તો કોઈ માણસ એવું નક્કી કરી લે કે આ યુવાનો હવે પાછા જ ના વળે, હવે કોઈ આશાની કિરણ નથી. આ બધા યુવાનો જ હતા. શું થયું? મોટિવેશનના અમુક લેક્ચર્સ જોયા અને એ જોયા પછી આટલું પરિવર્તન. હવે આ એવું નથી કે કાંઈ પણ યુટ્યુબ પર જોઈ લે ને પરિવર્તન થાય, કારણ કે કોલેજમાં કોર્સ તરીકે છે ને, લોકો કંઈક શીખવા જાય છે અને કંઈક શીખવાની ભાવનાથી જ્યારે થાય ત્યારે એ જુદી અસર ઊભી કરે છે. બાકી આપણે યુટ્યુબ પર ઘણું મોટિવેશન સાંભળ્યું હશે તમે બધાએ, ક્યાં ફેર પડે છે? નક્કી કર્યું હોય એક જ દિવસમાં ફેલિયર. હા, આણે કીધું ને કે હું 9 વાગે સૂઈ જાઉં છું, 5 વાગે ઉઠી જાઉં છું. આવા સંકલ્પો આમાંથી ઘણા બધાને થયા હશે. કદાચ એલાર્મ પણ મૂક્યું હશે, પણ પેલું સ્નૂઝ બટન જે આવે છે ને, આ 21મી સદીની સૌથી ખતરનાક શોધ એ સ્નૂઝ બટન છે. દબાવીને સૂઈ જવાનું પડખું ફરીને, પૂરું થઈ ગયું. પણ જ્યારે લર્નિંગ તરીકે થાય, ગંભીરતાપૂર્વક થાય, તો મોટિવેશન મદદ કરે છે. અને એવા મોટિવેટેડ યુવાનો ગમે તે પરિસ્થિતિમાં પાછા નથી ફરતા. વચનામૃત ઉપર જ્યારે સંશોધન ચાલતું હતું યુવાનો સંબંધી, તો બધા યુવકો પાસે એક ક્વેશ્ચનરી આપણે મોકલી હતી, પ્રસંગો મંગાવ્યા હતા
એમાં લોસ એન્જલસથી મેહુલ ઉપાધ્યાય નામના એક યુવકે પોતાનો પ્રસંગ લખીને મોકલ્યો હતો. એણે કીધું કે હું વિદ્યાનગર છાત્રાલયમાં ભણતો હતો ત્યારે મને સત્સંગનો યોગ થયો. એની પહેલાં મારો કોઈ ટચ નહોતો અને ત્યાં જ વચનામૃત વાંચવાની શરૂઆત કરી અને ત્યારથી વચનામૃત વાંચવું એક રૂટીન ક્રમ બની ગયો મારો. પછી 2003ની અંદર મારું ભણવાનું પૂરું થયું. હું વડોદરા ગયો અને નોકરી શોધતો હતો. એ દરમિયાન એક દિવસ મને સખત તાવ આવ્યો. 2-3 દિવસ સુધી તાવ ઉતરવાનું નામ ના લે. હોસ્પિટલે ગયા, ડૉક્ટરે ડાયગ્નોસિસ કર્યું કે ટાઇફોઇડ છે. એટલે એની બધી દવાઓ ચાલુ થઈ, ઈલાજ ચાલતો હતો, પણ હજુ તાવ ઉતરતો નહોતો. એમાં એક દિવસ કંઈક કોમ્પ્લિકેશન વધ્યું, બીમારીએ વધારે વિકૃત સ્વરૂપ ધારણ કર્યું અને મારા શરીરની અંદર ટિશ્યુ ઇટિંગ બેક્ટેરિયા ડેવલપ થવા માંડ્યા, કે મારા જ શરીરના ટિશ્યુને બેક્ટેરિયા ખાવા માંડ્યા. એટલે આખા શરીરમાં બધી વિકૃત અનુભૂતિઓ થવા લાગી. મારા આંતરડું જે હતું એ આંતરડાને બેક્ટેરિયા ખાવા લાગ્યા અને આંતરડાની અંદરની દિવાલમાંથી બ્લીડિંગ થવા લાગ્યું. એટલે મને લોહીની ઉલટીઓ થાય અને ઝાડામાં પણ લોહી નીકળે. અને એવી ગંભીર પરિસ્થિતિ હતી કે એક વખત તો ડૉક્ટરે એક જ દિવસની અંદર 25 બોટલ પ્લાઝમા અને 70 બોટલ ફ્રેશ બ્લડ મંગાવ્યું. એટલું મને ચડાવવાનું હતું. 70 બોટલ લોહી ચડાવવાનું થયું. એટલી ભયંકર પરિસ્થિતિ. એ કે હું હલી ના શકું, એટલી અશક્તિ, પડખું ફેરવવાની ઈચ્છા ના થાય અને પથારીમાં એક જ અવસ્થામાં હું પડ્યો રહેતો હતો. એટલે મારી પાછળ જે પીઠની ચામડી હતી એ ચામડી પણ વિકૃત થઈ ગઈ. એમાંથી ચીકણું પ્રવાહી નીકળવા માંડ્યું. ભયંકર ખજવાળ આવે અને હું ખજવાળી ના શકું. એણે કીધું કે મારા ગળાની અંદર એટલું સ્વેલિંગ, એટલો સોજો હતો કે જ્યુસ મારે પીવું હોય, જમી તો શકતો જ નહોતો, પણ જ્યુસ પીવું હોય ચમચી તો પણ ભયંકર વેદના થાય. એટલે એણે એક શબ્દમાં છેલ્લે લખ્યું હતું કે જીવતા જીવ જો નરકની અનુભૂતિ કરવી હોય કોઈને તો આ બીમારી એવી હતી કે જેમાં નરકની અનુભૂતિ થઈ હતી મને. હવે એકદમ ભયંકર પીડાથી એ માણસ પીડાતો હતો. આઈસીયુની અંદર એડમિટ હતો અને એ પરિસ્થિતિમાં એક દિવસે અર્ધ બેભાન જેવી અવસ્થામાં હતો અને ત્યાં 4-5 ડૉક્ટરો ચર્ચા કરતા હતા. ડૉક્ટરોને એમ કે આ સૂતો છે, બેભાન અવસ્થામાં છે, પણ આ સાંભળતો હતો. એમાં એક ડૉક્ટર, જે મુખ્ય ડૉક્ટર હતા, એવું બોલ્યા કે અત્યાર સુધીમાં આવા 5 કેસ આપણી પાસે આવ્યા છે અને 5માંથી એક પણ દર્દી બચી શક્યો નથી. એ આ મેહુલે સાંભળ્યું. માણસ કેટલો ડિપ્રેસ થઈ જાય. આ કોરોનામાં અમુક તો ગભરાઈને ગયા છે. હોસ્પિટલમાં બધા એક સાથે એડમિટ થયેલા હોય, જુએ કે ભાઈ ડાબી બાજુવાળા ગયા, જમણી બાજુવાળા ગયા, હવે આ કાલે આપણો જ વારો છે. કાંઈ જાજુ ના થયું હોય તો માનસિક રીતે ભાંગીને જતા રહેતા હોય છે. તો ડૉક્ટરે એવું જ્યારે કીધું કે 5 કેસ આવ્યા છે અને એમાંથી એક પણ બચ્યો નથી, એટલે કોઈ પણ માણસ ડિપ્રેશનમાં આવી જાય ને કે હવે જિંદગી પૂરી થઈ ગઈ. અને આ હજી તો યુવાની શરૂ થઈ છે, હમણાં તો કોલેજ પૂરી કરી, હવે તો શરૂ થાય છે બધું. એમાં આવા સમાચાર આવ્યા. પણ મેહુલે એવું લખ્યું હતું કે આ પરિસ્થિતિમાં પણ મને લેશ માત્ર ચિંતા ના થઈ. એનું કારણ છે વચનામૃત. મોટિવેશન ગમે ત્યાંથી મળી શકે. સારું શાસ્ત્ર વાંચો, એમાંથી પણ તમે મોટિવેટેડ થાઓ. તો કે વચનામૃત, કે હું જ્યારે બીમાર પડ્યો, આઈસીયુમાં મને ખસેડવામાં આવ્યો, ત્યારે મેં મારા ફાધરને કીધું હતું કે વચનામૃત મારા માટે લઈ આવજો. એ લઈ આવ્યા, પણ સ્ટાફે એવું કીધું કે ભાઈ આઈસીયુમાં બુક્સ અલાઉડ નથી. એટલે પછી મારા પિતાશ્રી એવું પૂછ્યું કે બુક્સ નહીં તો કાંઈ નહીં, થોડા પેજીસ હું લઈ જઈ શકું? તો કે હા, એનો વાંધો નહીં, એ આપણે બધી પ્રોસેસ કરીને એને સ્ટરીલાઇઝ કરીને લઈ જવા દઈશું. તો આણે કીધું કે મેં સિલેક્ટેડ વચનામૃત મારા ફાધરને કીધા કે મને મધ્યનું 13મું, પ્રથમ 27, પ્રથમ 18, અંત્ય 2 આ 4 વચનામૃતની પ્રિન્ટઆઉટ કાઢીને આપી જાઉં. હું આ 4 વાંચે રાખીશ. આ તો પહેલાં તો વચનામૃતમાં આટલી રુચિ હોય તો આ બધા યાદ હોય, બાકી તો મધ્ય 13 શું હશે ખબર નહીં, કંઈક હશે કંઈક. અને ખબર હતી કે મારે કયા વચનામૃત અત્યારે જોઈએ છે. તો એ 4 વચનામૃતની પ્રિન્ટ એના ફાધર એને અંદર આપી અને એને કીધું કે જ્યારે હું મધ્યનું 13મું વાંચતો હતો, એ મધ્યના 13મા વચનામૃતની ભૂમિકામાં શ્રીજી મહારાજ પોતાની સ્થિતિની વાત કરે છે. એમાં શ્રીજી મહારાજ એવું કહે છે કે
મારે સહજ સ્વભાવે એમ વર્તે છે, જે શ્રીજી મહારાજ પોતાની સ્થિતિની વાત કરે છે કે આ સંસારને વિશે જે અતિરૂડો શબ્દ, અતિરૂડો સ્પર્શ, અતિરૂડો ગંધ તથા અતિરૂડો રસ તથા અતિરૂડું રૂપ, એ જે પંચ વિષય તેમાં હું મારા મનને બાંધવાને ઈચ્છું તો પણ નથી બંધાતું ને એમાં અતિશય ઉદાસ રહે છે. અને એ જે સારા પંચ વિષય તથા નરસા પંચ વિષય એ બેય સમ વર્તે છે. અને રાજા તથા રંક તે પણ સમ વર્તે છે. શ્રીજી મહારાજને કેવી સમતા છે એની વાત છે કે મહારાજ કે સામે રાજા આવે કે રંક આવે મારા માટે સમ છે. પછી મહારાજ કહે છે ત્રિલોકીનું રાજ્ય કરવું તથા ઠીકરું લઈને માંગી ખાવું એ પણ સમ વર્તે છે. અને હાથીને હોદે બેસવું તથા પગપાળા ચાલવું તે પણ સમ વર્તે છે. અને કોઈક ચંદન તથા પુષ્પ તથા સારા વસ્ત્ર તથા ઘરેણા ચડાવે તથા ધૂળ નાખે એ બંને સમ વર્તે છે. તથા અને કોઈક માન આપે તથા કોઈક અપમાન કરે તે બે પણ સમ વર્તે છે. તથા સોનું, રૂપું, હીરો તથા કચરો તે બે પણ સમ વર્તે છે. અને આ હરિભક્ત બહુ મોટો છે અને આ હરિભક્ત નાનો છે એમ પણ નથી જણાતું. બધા હરિભક્ત સરખા જણાય છે. અને મારા અંતઃકરણને વિશે તીવ્ર વૈરાગ્ય વર્તે છે તેનો પણ ભાર નથી જણાતો. અને મારે વિશે સદ્ધર્મ છે તેનો પણ ભાર નથી જણાતો. તથા મારે વિશે જ્ઞાન છે જે હું બ્રહ્મ છું તેનો પણ ભાર નથી જણાતો. આ શબ્દ એણે વાંચ્યા અને તરત હવે આ શબ્દને આની બીમારીને આમ કંઈ સંબંધ દેખાતો નથી, પણ એને વિચાર શું આવ્યો કે આ મારા ઈષ્ટદેવ છે જેને બધું સમાન છે. હાથીના હોદે બેસવું કે ઠીકરું લઈને શું ત્રિલોકીનું રાજ્ય કરવું અને ઠીકરું લઈને માગી ખાવું એ બંને સમાન છે. એ મારા ઈષ્ટદેવ છે જેમને ધર્મનો ભાર નથી, જેમને જ્ઞાનનો ભાર નથી, વૈરાગ્ય ભક્તિનો કોઈ ભાર નથી. એવા ઈષ્ટદેવનો જ્યારે હું ભક્ત છું અને મને થોડી અમથી શરીરમાં બીમારી આવી છે એનો ભાર રાખીને હું દુઃખી થાવ તો મારું ભક્તપણું લાજે. આવો વિચાર આવ્યો સ્વામી. ત્યારથી આ એક જ વચનામૃતે મને એટલી બધી આંતરિક રીતે શક્તિ આપી દીધી. પછી મને કોઈ બીક જ નહોતી. જે શરીરનું થવું હોય તે થાય. ભગવાન અને સંત મળ્યા છે, મને કોઈ વસ્તુનો ભાર નહોતો. તો આ બાજુ ડૉક્ટર ચર્ચા કરે છે કે કદાચ આ છોકરો પણ મૃત્યુ પામશે, કારણ કે 5 કેસ આવ્યા, એ બધા ખલ્લાસ થઈ ગયા છે. તો આને લેશ માત્ર ચિંતા નહોતી થઈ. મોટિવેશન, યોગ્ય જગ્યાએથી જો સાચું મોટિવેશન પ્રાપ્ત થયું હોય તો ક્યારેય વાંધો ના આવે. એટલે એ બહુ અગત્યની વસ્તુ છે. આ જ પુસ્તક દરમિયાન બીજો એક પ્રસંગ આવેલો. જયમીન પટેલ, તિથલ પાસે ભૂમા પારડી ગામ, ત્યાંનો આ વિદ્યાર્થી, એણે લખ્યું હતું કે 2017માં મને DDIT નડિયાદમાં એડમિશન મળ્યું. હવે DDIT નડિયાદમાં એડમિશન ઘણા બધાનું સ્વપ્ન હોય છે કે આ કોલેજમાં મને એન્જિનિયરિંગમાં એડમિશન મળે. બહુ સારી કોલેજ કહેવાય છે. પણ કે DDITમાં મને એડમિશન મળ્યું એ વખતે મને જેટલો આનંદ થયો હતો એટલું જ મને વધારે દુઃખ થયું ત્યારે જ્યારે પહેલા સેમેસ્ટરમાં મેથ્સ સબ્જેક્ટ આવ્યો. જે એન્જિનિયરિંગ કર્યું હશે ને બધાને ખબર હશે કે 3 કિલ્લા પાર કરવાના હોય છે. મેથ્સ 1, મેથ્સ 2 અને મેથ્સ 3. અત્યારે આવે છે કે નહીં ખબર નહીં, અમારા વખતમાં 3 કિલ્લા હતા. આવે છે ને, બેઠા છે કિલ્લા પાર કરેલા કે કરવાવાળા બેઠા છે. તો આણે કીધું કે એક તો મને પહેલેથી ગણિતમાં ગતાગમ ના પડે અને મેથ્સ 1 આવીને ઊભું રહ્યું. અને એકવાર માણસ મનથી હારી ગયો ને પછી એ લડાઈમાં કંઈ ઉકાળે નહીં. કે પહેલા જ સેમેસ્ટરમાં એટીકેટી આવીને ઊભી રહી, મેથેમેટિક્સમાં ફેલ. હવે કોલેજમાં ટર્મ તમે કન્ટિન્યુ રાખી શકો, અલાઉ ટુ કીપ ટર્મ એટીકેટી. એટલે બીજા સેમેસ્ટરમાં અભ્યાસ તો ચાલુ થઈ ગયો, પણ જેમ ભૂત વળગે ને એમ પેલી એટીકેટી વળગે. સતત ચિંતા રહે, કારણ કે બીજા સેમેસ્ટરના જે 5 કે 6 સબ્જેક્ટો હોય એ તો ક્લિયર કરવાના જ, પણ પેલું પૂછડું લબડે છે ને એ વધારે ભારરૂપ લાગે મેથ્સ 1નું. એટલે એટલું ટેન્શન. બીજી વાર પરીક્ષા આપી એટીકેટીની, ફરીથી ફેલ થયો મેથ્સ 1માં. અને 2 વાર થયું એટલે હવે એને 1 વર્ષ ફેલ, હવે પ્રોપર ફેલ થયો, 1 વર્ષ બગડ્યું. અને કે હું એટલો ઉદાસ થઈ ગયો હતો, કારણ કે હજુ તો મેથ્સ 1 હતું. હવે 1માં જ આ હાલત હોય તો 2, 3માં તો આપણું શું થશે? એટલે ભલે DDITમાં ચાન્સ લાગ્યો પણ આપણું કેરિયર બરબાદ. હવે કશું જ થવાનું નથી.
અને કે આવી એક મેન્ટાલિટીથી મારી હું હારીને થાકીને બેસી ગયો હતો કે એન્જિનિયરિંગ આપણા માટે નથી. એવા સંજોગોમાં હું એક દિવસ નિયમનું વાંચતો હતો અને મધ્યનું 33મું વચનામૃત મારે વાંચવામાં આવ્યું, જે હું રૂટીનમાં વાંચતો જ હતો. એમાં શબ્દો હતા, મનુષ્ય દેહે કરીને ન થાય એવું શું છે, જે નિત્ય અભ્યાસ રાખીને કરે તે થાય. એણે કીધું કે આ શબ્દ પહેલાં પણ મેં ઘણીવાર વાંચેલા, પણ આ વખતે મને જુદા લાગ્યા. આ વખતે મને કંઈક જુદી પ્રેરણા આપી ગયા. એમાં મારા જે દ્રષ્ટાંત આપ્યું છે કે પથ્થર ઉપર કોમળ દોરડું ફરે. હવે દોરડું તો સૂતરનું બનેલું હોય ને, તો એ પથ્થરમાં કાપો પાડે. જો નિત્ય અભ્યાસ હોય તો પથ્થરામાં કાપો પડે. તો મારું મેથ્સ 1 ક્લિયર ના થાય કે મને ફરીથી એટલી પ્રેરણા મળી ગઈ. તો મારું એ જે ડ્રોપવાળું યર હતું પૂરું થયું અને બીજા સેમેસ્ટરથી મેં બરાબર મહેનત કરી. તો એ વખતે મેથ્સ 1 ક્લિયર થઈ ગયું અને એ સેમેસ્ટરનું મેથ્સ 2 એ પહેલાં ધડાકે ક્લિયર કરી નાખ્યું. પણ આ વચનામૃતના ખાલી શબ્દો એણે મને પ્રેરિત કરી દીધો. તો યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ કે યોગ્ય શાસ્ત્ર પુસ્તક કોઈ પણ જગ્યાએથી આપણને જે મોટિવેશન પ્રાપ્ત થતું હોય એ કામ કરે છે. રાજ વોરા નામનો એક યુવક ઇન્દોર IITમાં ભણેલો, એણે પણ આવો જ એક પ્રસંગ લખ્યો હતો, મૂળ વડોદરાનો. એણે કીધું કે જ્યારે મારું 12મું ચાલતું તો મને ફિલ્મો જોવાનો એટલો શોખ, એક બેઠકે 3 મૂવી જોઈ નાખું. અત્યારે આશ્ચર્યની વાત નથી, કારણ કે વેબ સિરીઝ એવી બનાવે છે આ લોકો. અમે ગઈકાલે ત્યાં પરમ દિવસે મિટિંગમાં હતા, ગઈકાલે જ સવારે મુંબઈમાં એક ડિરેક્ટર સાથે. આપણે શતાબ્દીના બધા શો બનાવવાના છે ને, તો ડિરેક્ટરે વાત કરી કે સ્વામી અમારે શૂટિંગનું શિડ્યુલ બધું ફિક્સ ના હોય, ક્યારેક નાઇટ શિફ્ટ હોય, ક્યારેક ડે શિફ્ટ હોય, એટલે અમારી ઊંઘ ડિસ્ટર્બ થઈ જાય. એટલે કે ગઈકાલે મને બરાબર ઊંઘ નથી આવી, એટલે આપણે મિટિંગ મોડી રાખી, એટલે અમારે પછી બધું આખું શિડ્યુલ મોડું થયું. પણ એમાં એમણે એક વાત કરી, કે મને ઊંઘ નહોતી આવતી રાત્રે 1 વાગે અને લાગતું હતું કે આવશે પણ નહીં હજુ, એટલે મેં વેબ સિરીઝ જોવાની શરૂ કરી. એમાં સવાર પડી ગઈ કે 6 એપિસોડ બેક ટુ બેક જોઈ નાખ્યા. કે એક એપિસોડ જોઈએ પણ એનો એન્ડ એવો હોય ને કે હારું એમ થાય કે હારું નેક્સ્ટમાં શું આવશે, એટલે એ જોઈએ. પાછો એનો એન્ડ એવો હોય કે એમ થાય કે હારું હવે જોઈ લે, ચલો ને શું થયું આગળ. કે સવાર પડી ગઈ. હવે આ તો ડિરેક્ટર છે, એને ખબર હોય કે આ બધું ખોટું છે, એને ખબર છે કે આ કાલ્પનિક બધી વાર્તાઓ છે, તો એ આટલા લોભાઈ જતા હોય તો અસ્માકમ કા કથા. તો આવી પરિસ્થિતિ છે. આ રાજને પણ ફિલ્મો જોવાનો એટલો ચસ્કો, પણ કે એમાં 12મું ધોરણ આવ્યું અને 4 મહિના પછી 12માની બોર્ડની પરીક્ષા હતી. મારા પપ્પા મને સમજાવે કે તું હવે બધું જોડવાનું છોડ ને સિરિયસ થા ભણવામાં થોડો. પણ કે મારું મન છે ને બહાર નીકળતું નહોતું. મને ઈચ્છા તો થતી હતી, મને ખબર પણ હતી કે આ ખોટું છે, મારે અત્યારે વાંચવું જોઈએ અને બદલે હું આ લેપટોપ ઉપર ફિલ્મો જોયા કરું છું. પણ પાછું વળાતું નહોતું. પણ મારો વચનામૃત વાંચવાનો નિયમ હતો અને એમાં એક દિવસ મારે વચનામૃતમાં વાંચવામાં આવ્યું, મધ્યનું 2જું વચનામૃત, કે પંચ ઇન્દ્રિયો દ્વારા વિષયનો ત્યાગ દ્રઢ રાખે તો બહારથી વિષયનો પ્રવાહ માહિલી કોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય. મહારાજે દ્રષ્ટાંત શેના માટે આપ્યું છે? અંતઃકરણ શુદ્ધ કરવા માટે. કે જ્યાં સુધી અશુદ્ધિ અંદર આવતી હોય ત્યાં સુધી અંદરથી કેવી રીતે શુદ્ધિ થાય? એટલે અશુદ્ધિને પહેલાં રોકવી પડે અને પછી જે અશુદ્ધિ ઓલરેડી પ્રવેશ કરી ગયો એને ઉલેચવી પડે, તો અંતઃકરણ શુદ્ધ થાય. હવે એણે લખ્યું કે આ વચનામૃત મેં પૂર્વે ઘણી વખત વાંચ્યું હતું, પણ ખબર નહીં આ વખતે એવું લાગી ગયું હૃદયમાં કે જ્યાં સુધી હું અશુદ્ધને રોકીશ નહીં ત્યાં સુધી શુદ્ધિ કેવી રીતે થશે, ત્યાં સુધી સારા વિચારો કેવી રીતે અંદર આવશે, ત્યાં સુધી શાંતિનો અનુભવ કેવી રીતે થશે. એટલે કે આ વચન વાંચ્યા પછી મેં નક્કી કર્યું કે હવે ભણવા સિવાય કાંઈ નહીં, હવે અશુદ્ધિ અંદર નથી નાખવી. કે ત્યારથી લેપટોપ બંધ કર્યું. તો 12મામાં એટલા સારા માર્ક્સ આવ્યા કે IIT ઇન્દોરમાં એડમિશન મળ્યું અને થ્રુ આઉટ IIT ઇન્દોરમાં પણ ખૂબ સારા માર્ક્સ સાથે એ પાસ થયો. જ્યારે આ પુસ્તક નિમિત્તે એનો સંપર્ક થયો ત્યારે હજી ત્યાં વિદ્યાર્થી તરીકે જ હતો. પણ એ કીધું કે હજી સ્વામી એ જે લેપટોપ બંધ કર્યું એ કર્યું, પછી ફિલ્મો જોવા માટે ખોલ્યું નથી. તો મોટિવેશન કોઈ પણ જગ્યાએથી મળે. અમે એક વખત મુંબઈ જતા હતા, ટ્રેનમાં
એક છોકરો મળ્યો, ઉત્તર પ્રદેશનો હતો, વિનીત યાદવ કરીને. એટલે ટ્રેનમાં તો આપણે સંતોને કાંઈ બીજું કામ ના હોય, મુંબઈ સુધી જવાનું હોય એટલે રાત પડે ને ઊંઘ આવે ત્યાં સુધી કંઈક પરિચય કેળવીએ, કંઈક બાપાની વાત કરીએ, કોઈ પણ રીતે વાર્તાલાપ કરીએ. પણ વાર્તાલાપની શરૂઆત ક્યાંથી થાય? આપનું નામ શું, શું કરો છો? નોર્મલ છે ને આ તો. એટલે એને નામ કીધું, શું કરો છો? कि स्वामी जी वेल्डर हूँ, वेल्डिंग करता हूँ. મેં કહ્યું કોઈ કુછ પઢાઈ વઢાઈ કી હૈ? એમણે કહ્યું મિકેનિકલ એન્જિનિયર. આશ્ચર્ય નથી, આજકાલ તો એન્જિનિયરો બિચારા આવું જ બધું કરતા હોય છે. એ કે પણ મિકેનિકલ એન્જિનિયર એટલે મને ખબર હતી સમાજમાં જે સમસ્યા છે બેકારીની, કે માણસ એન્જિનિયર થયો હોય પછી નાનું કામ કરી ના શકે. तो मैं साहजिक રીતે એને પ્રશ્ન પૂછ્યો કે आपको ऐसा नहीं लगता, कभी ऐसा विचार नहीं आता कि मैं मैकेनिकल इंजीनियर हूँ और ये छोटा काम कर रहा हूँ, ऐसा विचार नहीं आता? ત્યારે એને બહુ સરસ વાત કરી. મને કે स्वामी जी यूपी से हूँ, भगवान रामचंद्र जी हमारे आदर्श है. અને ભગવાન રામચંદ્રજી અયોધ્યાના રાજા હતા, યુવરાજ હતા. એ વનમાં ગયા ત્યારે હસતા હસતા જતા હોય ને એ પણ નાનું કામ સ્વીકારી લેતા હોય, તો મારે તો સ્વીકારી જ લેવાનું હોય ને. એક જગ્યાએથી એને મોટિવેશન મળ્યું, તો કોઈ પણ પરિસ્થિતિમાં એ સાચો વિચાર મળી જાય ને તો આનંદ આનંદ, સ્થિરતા બધું જ રહે છે. તો આ 3 ઉપાય આપણને દેખાય. એક તો પ્રેમ અને માર્ગદર્શન, અને બીજું આ મોટિવેશન. અને હવે આપણે સત્સંગનો વિચાર કરીએ. આપણો આ સત્સંગ શું છે? આ જ છે. સત્પુરુષનો પ્રેમ મળે, સંતોનો પ્રેમ મળે, અંદર અંદર હરિભક્તોનો પ્રેમ મળે, બધા પાસેથી માર્ગદર્શન મળે અને સતત મોટિવેશન મળે. એના માટે તો આ સત્સંગ છે. જીવનને સાચી દિશામાં રાખવા માટે આ સત્સંગ છે. ને એટલા માટે આપણા યુવાનો એક જુદી, આમ જે દિશામાં આખી દુનિયા દોડે છે એના કરતાં થોડા જુદા પડે, થોડા મુઠ્ઠી ઊંચેરા દેખાય. કારણ કે અહીંયા આગળ પ્રેમ, માર્ગદર્શન અને પ્રેરણાનો ત્રિવેણી સંગમ છે. એ આપણો સત્સંગ છે. એટલે આ સત્સંગ એક જ આવે તો આ બધું ઓટોમેટિક આવી જાય. આ જ ઉપાય દેખાય છે, બીજો કોઈ ઉપાય નથી. અને મોટિવેશનનું કેવું છે કે ઘણીવાર ટેમ્પરરી ઇફેક્ટ હોય. એક થોડું જોયું અને વિચાર આવી ગયો કે આ કરવું છે, પણ લાંબુ ટકે નહીં. એ રિસર્ચ કરવાનો બીજો વિષય છે પાછો. આ પહેલાં માણસે ઇન્ટરવ્યૂ આપી દીધો કે મેં 9 બજે સો જાતા હું, 5 બજે ઉઠ જાતા હું, પણ કેટલું લાંબુ ચાલ્યું એ વિચારવું પડે. તો લાંબુ ચલાવવા માટે શું? કોન્સ્ટન્ટ મોટિવેશન, સતત મોટિવેશનનું વાતાવરણ જોઈએ. એટલે જ તો દર રવિવારે રવિ સભા, એટલે જ તો દર અઠવાડિયે સભા. કોન્સ્ટન્ટ મોટિવેશન જોઈએ. કારણ કે પૂછલેલ ઢોર જેવું હોય, ટેકા અડાડે ત્યાં સુધી ઊભું રહે, ટેકા ખેડવી લો એટલે બેસી જાય. તો સતત ટેકો જોઈએ. એ સતત ટેકો મળી રહે, સતત પ્રેરણા, સતત માર્ગદર્શન, એના માટે આ આખી સત્સંગ સભાઓ, રવિ સભાઓ, યુવા સભાઓ એનું આયોજન છે. તો સત્સંગ, આ એક આધ્યાત્મિક વાતાવરણ, એ એક જ ઉપાય આ યુવા પેઢીને સાચી દિશા બતાવવા માટે આપણને દેખાય છે. અને આ 3 જે મુદ્દા કીધા, પ્રેમ, માર્ગદર્શન અને પ્રેરણા, એ તો આપણે થોડું આધુનિક રીતે લીધું. હવે આનું શાસ્ત્રીય સ્વરૂપ એક જોઈએ તો શ્રીજી મહારાજે કીધું છે જીવનમાં કઈ કઈ વસ્તુ અસર કરે છે. પ્રારબ્ધ એક તો છે, જે આપણે બેઝિક કંઈક લઈને આવ્યા છીએ. બધા એનો કંઈક ને કંઈક સ્વભાવ ને નેચર હોય, એ પ્રારબ્ધ છે. કોઈક નાનપણથી ગુસ્સાવાળા હોય, વાતે વાતે ગુસ્સો થઈ જતો હોય. કોઈક એકલા ઠંડા હોય ને, એટલા ઠંડા, આમ બ્રહ્માંડનો પ્રલય થાય તોય પ્રલય થઈ ગયો, શાંતિથી જ બેઠા હોય. એ બધું પૂર્વ સંસ્કારને આધારે છે. તો ચલો એ એક લેવલ, બેઝિક લેવલ છે, એ આપણા હાથમાં નથી. પણ શ્રીજી મહારાજ કે બીજા એક વેરિયેબલ્સ છે જે આપણા હાથમાં છે. કયા? દેશ, કાળ, ક્રિયા, સંગ, શાસ્ત્ર, મંત્ર, દીક્ષા અને ધ્યાન. આ 8 વસ્તુ એ પૂર્વ કર્મ, પ્રારબ્ધ જેટલી જ પ્રભાવશાળી છે. દેશ, ક્યાં રહીએ છીએ એનું સિલેક્શન. બીજું કાળ, કેવો કાળ પ્રવર્તે છે. તમે એવા પ્રદેશમાં જાઓ જ્યાં દુષ્કાળ હોય તો તમારે સહન કરવાનું થાય જ. એવા પ્રદેશમાં જાઓ જ્યાં સુકાળ હોય તો સહેજે સહેજે બધો લાભ મળે. દેશ, કાળ, ક્રિયા, ક્રિયાનો અસર, ક્રિયા નસીબને પણ ફેરવી શકે. એટલા માટે જ ને આ બેલેન્સ છે બધું.
કારણ કે નસીબમાં લખ્યું હશે પાસ થઈશું, બાકી નહીં થઈએ, વાંચવાની શું જરૂર છે? નસીબ કામ કરે છે, પણ નસીબ એકલું કામ નથી કરતું. ક્રિયા જો પ્રોપર થાય તો નસીબને પણ ઓવરકમ કરી શકાય છે. તો ક્રિયા અગત્યની છે, મહેનતથી ફેર તો પડે છે. સંગ, ગુણાતીતાનંદ સ્વામી કે સંગ સૌથી વધારે બળવાન છે. તો અહીંયા આપણને તો એ જ તો મળે છે, સારો સંગ મળે છે, સારી ક્રિયા કરવાની પ્રેરણા મળે છે, અને દેશકાળ ક્રિયાસંગ શાસ્ત્ર મંત્ર દીક્ષા ધ્યાન બધું સારું રાખવાનું પ્રોપર માર્ગદર્શન મળે છે. શાસ્ત્ર શું વાંચીએ છીએ એનો બહુ મોટો પ્રભાવ છે આપણા ઉપર. મંત્ર, કયા મંત્રનું રટણ કરીએ છીએ, આ તો એક આધ્યાત્મિક વસ્તુ છે, પણ આપણો જીવન મંત્ર શું છે એ પણ અસર કરે છે. દીક્ષા, ગુરુ કોને બનાવ્યા છે. અને ધ્યાન, ધ્યાનને મોડર્ન રીતે લેવું હોય તો ધ્યેય, અને આ આધ્યાત્મિક રીતે લેવું હોય તો ઈષ્ટદેવ, તમે કોનું ધ્યાન કરો છો. આ બધી વસ્તુ આપણા જીવન ઉપર પ્રભાવ પાડે છે. આ 8 પેરામીટર એ આપણા હાથમાં છે. પાછા એ જો કંટ્રોલ કરી શકીએ તો આપણે ભલે યુવાન હોઈએ, તો ભલે ગમે તેટલા ડિસ્ટ્રેક્શન્સ આજુબાજુ હોય, ગમે તેટલા પ્રલોભનો હોય, તો પણ આપણે સુરક્ષિત રહી શકીએ. અને આ 8 અનુકૂળ થાય એવું વાતાવરણ આપણને સત્સંગમાંથી પ્રાપ્ત થાય છે. તો એવો સત્સંગનો યથાર્થ ઉપયોગ કરીને આપણે યુવાન અવસ્થામાં પણ આ બધા પ્રલોભનોની વચ્ચે ડિસ્ટ્રેક્ટ થયા વગર, કોઈ પણ જગ્યાએ ભ્રમમાં પડ્યા વગર, કોઈ પણ જગ્યાએ ફંટાઈ ગયા વગર યથા યોગ્ય રીતે આપણી યુવાનીનો સારામાં સારો ઉપયોગ કરીને જીવનમાં સિદ્ધિઓ હાંસલ કરી શકીએ, એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.